Pulinandi, you can start. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાનમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાનમ નમો આયરિયાણમ નમો આયરિયાનમ નમો વજ્જયાણમ નમો વસાયનમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુનમ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સૌ પાવપણાસનો સૌ પાવપનાસનો મંગલાણં ચ સવેસિં મંગલાનમ ચ સૌવેસિમ પરમં હોય મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ Jai Satchidanand. Thank you. Well done. જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ. ભરતભાઈ, તમે એકલા ગાવાના છો ને આજે, ભરતભાઈ? Okay, no issue. કારણ કે she is not well, I think so. Okay. 10 next. Oh. આવ્યું? આવી ગયો. જય સચ્ચિદાનંદ. વખારો દુઃખની બોલી અમારી જીવથી સમજોતી અવસ્તુ ગમતી જીવડાને ભવો ભવ પીધી ગળતોતી વખારો દુઃખની બોલી દુકાનો દુઃખની નથી ક્યાંય છતાંય સ્વમતી કલ્પિત કપોળી કલ્પનાથી લો ખરીદે નાશવંતી ચીજ અવસ્થા છે અવસ્તુની ત્રિકરણે મૂળ વસ્તુ ભિન્ન છતાંય ભ્રાંતિ રસની ચોટ વિભાવિક સુખ દુઃખે ખિન વખારો દુઃખની બોલી કહે સર્વજ્ઞ લોકોને હું લઉં છું વિશ્વની ચિંતા સુણીને બાળ જીવ વધે અમોને વાલી જીવતી ચિતા અમે કેમ આપી દઈએ દુઃખ જગતનો વેપલો ધરખમ તમે જો લઈ લ્યો જીવતા દુઃખ તો જીવને મારવી પડે જખ વખારો દુઃખની બોલી જગત નિષ્ઠ બુદ્ધિ મૂઢ પ્રપંચ નિમંત્રે સુખ દુઃખ બેઢંગ પ્રતિષ્ઠિત મન અહમ બોરિંગ કુવામાં સર્પ ઝેરી ડંખ નિરાશ્રિત ઊંધી સમજણમાં જગત બેસી રહ્યું અડબંગ સ્વયંભુ
પ્રગટ સમજણ આજ કરે ખુલ્લી જટાથી ગંગ વખારો દુઃખની બોલી જગત કળવાસ ઝેર પીએ જે હસતે મુખ તે નીલકંઠ છતાં શંભૂતિયા ભોળો દઈ દે મોક્ષ શિવ સિદ્ધ પંથ અમે ખૂબ માર ખાધા છે ઘસાઈ ગઈ છે આડાઈ અને તેથી થયા વિતરાગ ન કોઈ પક્ષે યા મત ટકરાય વખારો દુઃખની બોલી અટકિયો મોક્ષ લોકોનો વધે આડાઈ કરીને જતન અટકણો મત અભિનિવેશ નિરાશ્રય ફરતા ચક્કર ઘન છતે પૈસે જગત ભિક્ષુક ખરીદે દુઃખ ભૌતિકી નિરંતર બાહ્ય સુખ શોધક જગત વૃક્ષ ફાલે લૌકિકી વખારો દુઃખની બોલી મનોગત બુદ્ધિના કંકર કુએ પડતા ઉઠે વર્તુળ ઊંધા ચશ્માથી માપે લોક કહું ના માપશો હું અતુલ અમારી આશીષો એ મૌન નથી વાજા કે કોઈ પડઘમ સરળ ને દઈ દઉં સિદ્ધ મોક્ષ દશા અંતિમ છું અનુપમ વખારો દુઃખની બોલી અમારું એક શુદ્ધ પૂતગલ તમાકુ કડવીને ચૂંગી ધુઆધાર વિશ્રસાની કાલ પ્રમાણુ શુદ્ધ આજ ધૂણી વખારો દુઃખની બોલી हमारी ज्योति समझोती अवस्तु गमती जीवड़ाने भव भव पीधी गढ़तोती वखारो दुखनी बोली हमारी ज्योति समझोती अवस्तु गमती जीवड़ाने ભવો ભવ પીધી ગળતુંથી વખારો દુઃખની બોલી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ફેન્ટાસ્ટિક. ઘસાઈ છે આડાઈ કેવું પડે. અમે ખૂબ માર ખાધા છે. યસ, ઘસાઈ ગઈ છે આડાઈ. ફેન્ટાસ્ટિક. આડાઈ જે ધારદાર હોય ને બધાની, કરેક્ટ. એ બી ઘસાઈ ગઈ માર ખાઈ ખાઈને. ગ્રેનાઇટ હોય ને, ગ્રેનાઇટ નો પથ્થર નવો હોય ને, હા, ઈ અહીંયા સ્ટેરકેસ માં લગાડે ને બધી સ્ટેશન પર ને આવવા જવાના રસ્તા પર, હા હા, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઈ ઘસાઈ ઘસાઈને સ્મૂથ થઈ જાય છે. રાઈટ. સ્મૂથ કરવો નથી પડતો. એવી રીતના મનુષ્ય માર ખાઈ ખાઈને સીધો થઈ જાય છે. રાઈટ, વાત સાચી છે. પરફેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુરીનારાયણજી, એ લોકોને કઈ પ્રશ્ન અંદર સ્ફુર્યા નથી એટલે ત્યાં સુધી તમે કંઈક પ્રકાશો. જો આજે પદ છે ને એના પર જ થોડુંક આપણે જરાક વાત, હા જરા થોડુંક મૂકો એટલે બાંધે બારે કહીશું. બહુ સ્પેસિફિક. પ્લીઝ ગો હેડ, નો પ્રોબ્લેમ. 1 મિનિટ. બહુ હા.
એટલે એમાં શરૂઆતના લાઈનોમાં આખું કે છે કે આજે મનુષ્યો છે, અજ્ઞાન જીવો જે છે, એ લોકો દુઃખ કઈ રીતે વોરે છે અજ્ઞાન અવસ્થામાં, એની આખી બધી વાત કરે છે. એમ કે તમે વિનાશી ચીજ ખરીદ કરો છો, એમાં સુખની માન્યતા કરી અને છેવટે એ દુઃખ જ આપે છે ને. દુકાનો દુઃખની નથી ક્યાંય, છતાંય સ્વમતી કલ્પિત, પોતાના કલ્પનાથી દુઃખી થાય છે. કપોળ કલ્પનાથી લ્યો ખરીદે નાશવંત ચીજ. આ બધી નાશવંત ચીજો જે ખરીદીને લોકો દુઃખી થાય છે, એવું કવિરાજ આમાં કહેવા માંગે છે. લોકો એમાં સુખ માન્યું, ટીવીમાં સુખ માન્યું, ગાડીમાં સુખ માન્યું, વ્યક્તિઓમાં સુખ માન્યું, પણ એ બધી નાશવંતી ચીજ છે અને કલ્પનાનું છે. પછી મળ્યા પછી એ ખ્યાલ આવે છે કે એમાં સુખ નથી. ખબર ક્યારે પડે તો કે વસ્તુ તૂટે ફૂટે કે જાય ત્યારે ખબર પડે આ તો દુઃખ આપે છે. સારામાં સારી ગાડી લીધી ને પછી લીસોટો પડે કે ચાલે નહીં, પછી માથાનો દુખાવો લાગે. વ્યક્તિ સાથે પછી એવું થાય કે આપણે ધાર્યા પ્રમાણે ના કરે, પછી એમ થાય કે યાર આમાં કઈ સુખ છે ને. કે છે આ બધી જે અવસ્થાઓ છે અવસ્તુ એટલે કે જે વસ્તુ ટેમ્પરરી છે. અત્યારે આપણી સાથે બી આ બધી ટેમ્પરરી કેટલી બધી વસ્તુઓ છે, એ બધી નાશવંત છે, એટલે કે આવીને જશે. અને જે ત્રિકરણ મૂળ છે, જે આપણો મૂળ આત્મા છે, જે કાયમ માટેનો છે, એ આખું એનાથી જુદો છે એવું કહેવા માંગે છે. છતાંય જે સનાતન તત્વ આપણું સ્વરૂપ છે, જેમાં કાયમનું સુખ છે, છતાંય ભ્રાંતિથી લોકોને આ ભૌતિક ચીજમાં રસ લાગે છે અને પછી એનાથી છૂટે છે. રસ ઉપરથી યાદ આવે છે ઓલું ગર્વ રસની આખી વાત છે અને ગારવતા રસની વાત છે આખી. ગારવતા એટલે એક પ્રકારનો કેવો રસ કે 5 ઇન્દ્રિયોના સુખની આખી માન્યતા લઈને બેઠો ને, ખાવામાં સુખ, પિક્ચરમાં સુખ, પછી ફરવામાં સુખ. 5 ઇન્દ્રિયોને જે રસ છે એ રસમાં આખું રસ ગારવતા કહેવાય છે, એમાં ચોટેલો છે. પછી વસ્તુ હોય, સંપત્તિ હોય, ગાડી હોય, પૈસા હોય, તો એ બી એક પ્રકારનું ગારવતાનો રસ છે. રિદ્ધિ ગારવતા કે છે એને. અને પછી કઈક સિદ્ધિ મેળવી હોય, આધ્યાત્મિક હોય તો સિદ્ધિ. એટલે ત્રણેય પ્રકારના એ ભ્રાંતિના રસ જેમાં વાત કરે છે ને, એ ત્રણેય પ્રકારના ભ્રાંતિના રસમાં લોકો ચોંટેલા છે. અને તીર્થંકરની ભાષામાં કેવું હોય તો બધી પૌદ્ગલિક રસોમાં, પૂતગલના રસોમાં એમાં બધા ચોંટેલા છે. એ વિભાવિક અવસ્થા છે અને સુખ અને દુઃખ પછી એને આપે છે એવું કહેવા માંગે છે. એટલે સર્વજ્ઞ પછી કહે સર્વજ્ઞ લોકોને, હું લઉં છું વિશ્વની ચિંતા. સુણીને બાળ જીવ વધે, અમોને વાલી જીવતી ચિતા. મને યાદ છે, એટલે આમાં કે છે કે સર્વજ્ઞ તૈયાર છે કહેવા કે ભાઈ તમારી બધી ચિંતા મને આપી દો. મને યાદ છે દાદા કહેતા કે તમારી બધી ચિંતા અમને આપી દો, સુખ તમારી પાસે રહેવા દો, ચિંતા બધી આપી દો, હું તમારી બધી ચિંતા લેવા તૈયાર છું. છતાં કે લોકો મને ચિંતા આપતા નથી, તો હું શું કરું એમ કે. બાળ જીવો કે છે કે ના અમને તો આ વાલી છે, આ જીવતી ચિતા કેમ અપાય? જીવતી ચિતા એટલે આ બધા માણસો, મારી વાઈફ, મારા છોકરા, મારું બધું જીવે છે અને છેવટે તો ચિતા જેવું છે, કારણ કે બાળે બી છે આપણને. બધા અજ્ઞાનતાથી વાલી માની છે કે મારી કરીને વળગેલા છે. જેને આ થોડુંક મમતાના ભાગમાં જાય, જ્યાં વ્યક્તિઓને મમતા હોય, મારા છોકરાઓ, મારું, એને લીધે પછી એ બધું દુઃખ ઉત્પન્ન થાય છે. મારું કરો છો, વાલી લાગે છે, પણ છેવટે ચિતા જેવું છે, દુઃખ જ આપે છે. એટલે એ કે છે કે બાળ જીવો કે છે અમે કેમ આપી દઈએ દુઃખ, જગતનો વેલાપો ધરખમ એમ. જગતમાં આ જ બધું ચાલે છે, બધા લોકો આ રીતે જ દુઃખી થઈએ છે. તમને ખબર નથી પડતી કે આને લીધે દુઃખી થાય છે લોકો. તમે જો લઈ લો જીવતા દુઃખ, તો જીવને મારવી પડે જખમ. જગત જીવને જખ મારવી પડે. આ જીવને તમે જો લઈ લો જીવતા દુઃખ, તો જીવને જખ મારવી પડે. જખ મારવી પડે એટલે કઈક કામકાજ વગરનો. માખી મારે કે ને કે માખી મારે છે. હા, અચ્છા, ઓકે. અગર અમારા દુઃખ તમે લઈ લ્યો, અમે શું કામ કરીશું? અમારો વેપાર જ દુઃખનો જ વેપાર છે. આ વખાર એટલે ગોડાઉન. હા, વખાર એટલે ગોડાઉન, રાઈટ. ગોડાઉન અમારા દુઃખોથી ભરેલા પડ્યા છે. અમે એનો ધંધો એને ખાલી કેવી રીતના કરીએ?
અમે એક એમને એમ લઈ લ્યો એક જ દિવસમાં, તો અમે શું કરીએ આખો દિવસ પછી? હા, એટલે લોકો દુઃખ થી એટલા ટેવાઈ ગયા છે કે આ દુઃખ છે એ ખ્યાલ જ નથી. અને મેં જોયું છે અમુક વાર મહાત્માઓમાં ને સામાન્ય બહાર બી જોઉં છું, સંસારિક જીવનમાં અથડામણ થતી હોય, મતભેદ થાય, પછી પાછા જોડાઈ જાય, પાછું દુઃખ થાય, પછી કોઈ બોલે ના બોલે, બધા મસ્ત જીવે છે અને એ કોઈને ખબર જ નથી આને તકલીફ કહેવાય. દે આર સો યુઝ ટુ અથડામણ, ઝઘડો, મતભેદ, એનાથી એટલે ટેવાઈ ગયા છે અને લાગે કે આમ જ હોય. અને થયું છે શું કે પોતાના ઘરે થાય, પછી પાડોશને થાય, સગાને થાય, બધાને ત્યાં થાય, એટલે લોકો માની લીધું કે સંસાર એટલે આમ જ હોય. એમ કે જીવનમાં આવું તો થયા જ કરે, એમાં કઈ નવું કઈ નથી. દુઃખ થાય ને જોડાવાનું, દુઃખ થાય ને જોડાવાનું, અને બહુ દુઃખ થાય તો 5 ઇન્દ્રિયનો કોઈ સુખ ભોગવીને એને પર થોડું મલમ પટ્ટી કરી દેવાની. બહુ દુઃખે તો પિક્ચર જોવાનું, ખાયા આવવાનું, કઈ મજા કરવાની, એમ કરીને દુઃખ ને 2 ઘડી ભૂલાઈ દેવાનું. બાકી તો આવું તો ચાલ્યા જ કરે. એ લોકો સામાન્ય ભાવે આટલા બધા ટેવાઈ ગયા છે એનાથી. તમે કીધું ને કે હવે અમે શું કરીએ કે જીવન સુખમય હોય, શાંતિમય હોય, ક્લેશ વગરનું હોય, એ કલ્પનાની બહાર જતું રહ્યું છે. એ તો આપણને દાદા મળ્યા અને એનો અનુભવ થયો એટલે એટલા માટે. એ ઢંગ પર પ્રતિષ્ઠિત મન અહમ બોરિંગ કુવામાં સર્પ ઝેરી ડંખ, નિરાશ્રિત ઊંધી સમજણમાં જગત બેસી રહેવું અડબંગ. એટલે આ કીધું ને, નિરાશ્રિત, મારું હવે કોઈ છે નહીં, કોણ કરશે મારું, એવા નિરાશ્રિતપણામાં ઊંધી સમજણથી જગત આ બધા દુઃખમાં બેસી રહ્યું છે. સ્વયંભૂ પ્રગટ સમજણ આજ કરે ખુલ્લી જટાથી ગંગ, પોતાની જ્ઞાન ગંગાથી, જટા એટલે ઓલું શિવનું જે જટા છે એમાંથી ગંગા નીકળે છે, એની થોડી ઉપમા લાગે છે આમાં. એટલે એ જ્ઞાન ગંગાથી એ સ્વયંભૂ પ્રગટ એટલે જ્ઞાની પુરુષ, જેને સ્વયં આખું આત્મદશા અને આખું જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે ખુલ્લું થયું છે, એ આપણને સમજાવે છે. આ જ સમજાવવા માંગે છે કે ભાઈ આમાં સંસારમાં જગત કડવાશ ઝેર પીએ, જે હસ્તે મૂકે તે નીલકંઠ. ઓકે, એટલે એ જે સ્વયંભૂ પ્રગટ છે એટલે જ્ઞાની પુરુષ છે, આ જ વસ્તુ ખુલ્લી કરે છે લોકોને કે આ રીતે ખોટે ખોટું તમે વિનાશી ચીજમાં પડ્યા છો, આમાં સુખ નથી. અને જો તમે જગતના ઝેર પીશો ને તો તમે નીલકંઠ થશો. એટલે આ દાદા પોતે કહેતા એમના માટે કે અમે જગતના ઝેર પીને નીલકંઠ થયા છે. જગતના ઝેર એટલે જે લોકો એને કડવું બોલી ગયા, જે લોકોએ એને કડવું વર્તન કર્યું એમની સાથે, તો એમને હસ્તે મૂકે બધું એ જમા કરી લીધું. જમા કરી લીધું એટલે સ્વીકાર કરી લીધો. શેના આધારે સ્વીકાર કર્યો? તો એમને સમજ અને જ્ઞાન હતું જ કે આ આપણું આપેલું પાછું આવ્યું છે, આપણા કોઝની આ ઇફેક્ટ આવેલી છે, એટલે હવે જમા કરી દો. એકવાર જમા કરી દેશો એટલે પાછું બીજી વાર એ આવશે નહીં. એ બહુ જ ઊંચા પ્રકારની સમજણથી એમને બહુ ખુશી હસ્તે મુખે બધા કડું વચન પતાવી દીધા અને નીલકંઠ થયા. દાદા કે ને અમે નીલકંઠ છીએ આ રીતે. અને એ આપણા માટે બહુ મોટો બોધ, શું કે આપણા માટે બહુ મોટો બોધ છે. આપણા માટે બહુ મોટો બોધ છે. મહાત્મા બી જે આપણે આગળની દશામાં આગળ વધવું છે, આપણે જ્ઞાન આગળ આપણે ખુલ્લું કરવું છે, આપણે દાદા ભગવાન જેવી આત્મદશા કે જાગૃતિ સુધી પહોંચવું છે, તો એનો રસ્તો આ જ છે. એ રસ્તો આ જ છે. દાદા કે અમે જે રીતે રિલેટિવના બધા દુઃખો પચાવી ગયા, એમ તમે બી જો પચાવી દેશો તો કાયમ પછી હિસાબ બી ચોખ્ખો થશે, તમારી જાગૃતિ એ વધશે અને તમે આનંદમાં રહી શકશો. આમાંથી એક થોડો બોધ એ લેવા જેવો છે કે સામાન્ય રીતે આપણી પ્રકૃતિ ટેવાયેલી હોય છે ને, તો કે દુઃખ આવે તો દુઃખનું કેમ કરીને નિવારણ કરવું એને ટેવ પડી ગઈ હોય. કોઈ બી જોજો, આપણે જોશો માથું દુખે છે તો કેમ કરીને, તને શરદી થઈ છે તું આ દવા લઈ લે, એટલે એક બીમારીના લેવલ પર હોય. પછી એક ઓલો આમ બોલે છે તેમ બોલે છે, તો આમ કરી નાખ. એટલે સામાન્ય કેમ કરીને ચૂપ કરવું, કેમ કરીને એ વસ્તુથી દૂર જવું, એ જ આખા આપણું એક સામાન્ય લૌકિક સમજણ હોય છે. એટલે દુઃખ નિવારવા માટે સારા એવા પ્રયત્ન, સારી એવી જાગૃતિ એમનો રહેતી હોય છે. ત્યાં આગળ આપણને આ દાદાની આ દશા અને દાદાનું જીવન જે રીતે જીવી ગયા, એ આપણને બહુ બોધરૂપે કામ થાય એવું છે કે આપણે જે પ્રાપ્ત સંયોગ છે એને સ્વીકાર કરી લઈએ, બને એટલું તપ કરીએ. નાપસંદી વસ્તુ હોય એટલે ગમવાનું તો નથી જ,
પછી વેદના શરીરની સ્થૂળ રૂપે હોય કે માનસિક રૂપે હોય, આપણને ચિંતા વરિષ્ઠ થાય, અથવા કોઈ વાણીથી આપણને જરા કડવું વચન બોલી ગયા હોય, તો એ રીતે એ વસ્તુ આપણે જ્ઞાને કરીને સ્વીકાર કરીને પચાવી લઈએ તો આપણી જ્ઞાન જાગૃતિ બહુ વધશે અને હિસાબ ખરેખર બેસ્ટમાં બેસ્ટ એટલે કે સારામાં સારી રીતે વહેલી તકે પૂરો થશે. સારું એટલા માટે તો કે વહેલી તકે અને કમ્પ્લીટલી પૂરું થશે. મારી સાથે મારા નિમિત્તે કોઈને વાણીથી દુઃખ થયું હોય એટલે એટલું દુઃખ કુદરત તો રિટર્ન વિથ થેન્ક્સ આપવાની છે, કોઝ નહીં. એટલે એ જયારે રિટર્ન વિથ થેન્ક્સ આવે ત્યારે જ હું જમા કરી લઉં જ્ઞાને કરીને, સમજણે કરી કે આ કોઈ ફાઇલ નંબર 1 ને કઈ આ તારું આપેલું આવ્યું. હવે એ જે જમા થઈ જાય તો એનાથી શું થાય કે એક તો જ્ઞાન હાજર રહે એટલે જાગૃતિ રહે, જમા થઈ જાય ને એટલે પછી વાત પૂરી થઈ ગઈ, પછી આવવાનું જ નથી. જેટલું આપેલું છે એટલું જ આવશે. એથી વધારે કોઈને કહેશું ભાઈ તું મારું અપમાન કર ને, તો કોઈ નહીં કરે. દાદા સરસ દાખલો આપતા હતા. દાદા કે તારા પાડોશીને કે તારે મને રોજ 5 ગાળો આપવી, તો નહીં આપે કે હું મૂર્ખ છું તને ગાળો આપવા બેસું એમ કે. એ તો પણ જે હિસાબ હશે છોડશે નહીં, અને જ્યાં નહીં હોય ત્યાં તમે કહેશો તોય નહીં. એમને તો એટલો બધો હિસાબ એનો ચોખ્ખો કરેલો, 58માં જ્ઞાન થયું અને અપ ટુ 62 બધું ખુલ્લું થયું ત્યાં સુધીમાં પ્રતિક્રમણ કરીને કે જે બી રીતે એના અજ્ઞાન અવસ્થામાં થયેલા બધા દોષો એટલા બધા સાફ કર્યા કે પછી એને ટેસ્ટ કરવા માટે કીધું કે મને કોઈ 4 ઢોલ મારી જશે તો હું એને 500 રૂપિયા ઇનામ આપીશ. એમને 500 રૂપિયા ઇનામ રાખ્યું ચેક કરવા માટે કે મારો હિસાબ બાકી છે કે નહીં. મને ઢોલ મારી જાઓ હું પૈસા આપીશ, તો એકે માણસ આવ્યો નહીં પૈસા આપવા છતાં. એટલે એમને વેરીફાઈ કરી લીધું કે પોતાનો હિસાબ ચોખ્ખો થઈ ગયો. એ જ વસ્તુ આ પંક્તિમાં સૂચન કરે છે કે આપણે હસ્તે મૂકે આ સમજથી. શું કામ હસવાનું? શું કામ? કે આપણને લાભ છે. હિસાબ ચોખ્ખો થશે તો મોક્ષે જવાશે, પ્રકૃતિ શુદ્ધ થશે તો જાગૃતિ વધશે. એટલે એમાં આનંદ છે, એમાં નફો છે. એ સમજણ હશે તો જ હસાશે. નહીં તો કોઈ અપમાન કરે ને હસવું થોડું આવે તો દુઃખ જ થવાનું છે, અહંકારને ઠેસ જ પહોંચવાની છે. કારણ કે માન્યતા એવી છે મને દુઃખ ના પડવું જોઈએ. પણ આ ઊંધી માન્યતા હોય કે જાગૃતિ હેતુ ને મોક્ષ હેતુથી હું આ બધું કરી રહ્યો છું, એટલે શું કરે? એને હસવા. આપણને બધાને આમાં બહુ મોટો બોધ છે કે આપણે હસ્તે મૂકે ઝેર નથી પચાવી શકતા, આપણે રડતા રડતા ઝેર પચાવીએ છીએ. રડતા રડતા ના છૂટકે બધા પ્રયત્ન કર્યા પછી થાકીને કે વ્યવસ્થિતમાં હતું એટલે થયું, એમ નહીં. જ્ઞાને કરીને હસ્તે મૂકે એનો લાભ છે. તો શું થાય? હવે આવું વાણીનું કઈ બોલે કોઈ અને આવું જમા થઈ જાય તો એ હિસાબ પૂરો થઈ ગયો. અને હસતા હસતા કર્યું એટલે દુઃખ ના થયું, હિસાબ પૂરો થઈ ગયો એટલે કઈ બાકી ના રહ્યું. એટલે સરસમાં સરસ રીતે હિસાબ બી પૂરો થાય અને નીલકંઠ થઈ જાય. નીલકંઠ એટલે પછી ગમે ત્યારે કોઈ બી આવે આવું તો આપણને વાંધો આવે નહીં. એટલે કે એકવાર અપમાન પચાવવાની ક્ષમતા આવે ને જ્ઞાને કરીને, એકવાર માન એકવાર અપમાન જ્ઞાને કરીને પચાવી લો તો 2 વાર અપમાન પચાવવાની શક્તિ ઉત્પન્ન થાય, અને 2 વાર પચાવો તો 4 વાર અપમાન પચાવવાની શક્તિ ઉત્પન્ન થાય. એવો આખો ગુણાકારનો નિયમ છે. એટલે એ નિયમના આધારે દાદાએ કીધું કે અમે તપ આવી રીતના કરતા કરતા અમારા તપને અડીજ તપ સુધી, અમે નિરંતરના અડીજ તપ સુધી પહોંચી ગયા. એટલે આ જે જગત કડવા ઝેર પીએ, જે હસ્તે મુખે, તે આપણે નીલકંઠ થઈ. હવે નીલકંઠ થવું ન થવું આપણે કઈ ફોટાથી પૂજાવાનું કારણ નથી, પણ આપણે જ્ઞાનમાં ખૂબ પ્રગતિ છીએ એના માટે. છતાં શંભુથી આ ભોળો દઈ દિયો મોક્ષ શિવ સિદ્ધપણ. છતાં એ શિવ શંભુ ને બધું જે લોક ભાષાના શબ્દો છે એ ભોળા છે, છતાં એ કે છે ચાલો આ બધાને હવે મોક્ષ દઈ દો, હવે આ બધાને સિદ્ધ પંથે ચડાવી દો એમ કરીને. અમે ખૂબ માર ખાધા છે, ઘસાઈ ગઈ છે આડાઈ, અને તેથી થયા વિતરાગ, ના કોઈ પક્ષે મત ટકરાય. આમાં બી બહુ સરસ બોધ મળે છે. આખું દાદાએ પોતાનું આખું આમાં ખુલ્લું કર્યું છે કે અમે બી મોક્ષ માર્ગ તો કેટલા અવતારોથી મોક્ષના માર્ગે છે, પણ અમે માર ખાધો છે. અને મારી જેટલી આડાઈ હતી આમ થવું જ જોઈએ, આમ તો હું છોડીશ જ નહીં, અને જે થવું હોય થાય, આપણે તો આ કરીશું જ. એમ લોકો ચાલે એ પ્રમાણે નહીં, પણ પોતાનું મત રાખે, પોતાના ધાર્યા પ્રમાણે કરવા માટે એ જે આડાઈનો ભાગ છે. તો કે આડાઈ માર ખાઈ ખાઈને હું સીધો થયો છું. એટલે પોતાનું કહે છે જો ભાઈ હું તો માર ખાઈને સીધો થયું છે, તમારે જો સીધા થવું હોય તો આડાઈ છોડી દો, કાં તો સમજણથી, અને કાં તો માર ખાઈને. પણ
જે સમજીને છોડી દેશો તો સહેલું પડશે. હું તો માર ખાઈ ખાઈને છૂટો છું. એટલે આપણા માટે આ બધું બહુ મોટો બોધ છે કે આપણે સમજણથી છોડી શકીએ, કારણ કે આપણી પાસે જ્ઞાન છે. આપણે પૂતગલના સુખમાં આરોપણ નથી, આત્માના સુખમાં આરોપણ છે. એટલે પૂતગલનું રક્ષણ આપણે છોડી શકીએ. અને પૂતગલનું રક્ષણ છૂટે એટલે પૂતગલ જે એની સાથે લાવેલી આડાઈ છે એ આખી ને આખી આડાઈ આપણે જો સાચી સમજણ મળે તો છૂટી શકે છે. જો એક વસ્તુ છે, આપણે મહાત્માનો બધાનો નિશ્ચય તો છે મોક્ષે જવું છે, બધાને નિશ્ચય છે આજ્ઞા પાડવી છે, એટલે બધા જ્ઞાનના પક્ષમાં તો છે જ. ખાલી આવી રીતના કોઈ દોરવણી કરે ને તો એ જરાક જાગૃતિ હાજર થઈ જાય બસ. એટલે આવું આમ વાક્ય પદમાં આવે કે આવી રીતના સાંભળવામાં આવે કે ભાઈ આ ઘસાઈ જાય આડાઈ, એટલે પાછું આમ તાજું થઈ જાય, યસ યસ આપણે આડાઈ નથી રાખવી, આપણે આડાઈ નથી રાખવી. અને આડાઈ એકવાર છૂટવા માંડે ને પછી તો એ છૂટેલી આડાઈના આનંદ જ બીજી વાર આડાઈ છોડાવે આપણી પાસે. એટલે આ આડાઈ છૂટે તો ઘણો બધો અહંકારનો ભાગ જે છે ને, આપણા ડિસ્ચાર્જ અહંકારનો જે ભાગ છે, જે એક ફણગો એનો આડાઈ સ્વરૂપે છે, એના ઘણા બધા ફણગા છે. આડાઈ હોય, પોતાપણું હોય, ગુરુતમ પદ હોય, એ બધું. પણ એ આડાઈનો જે ફણગો છે એ ઘસાઈ જાય તો અહંકાર બી ઘસાઈ જાય. અને અહંકાર ઘસાય ને એટલે આખું એની સાથે થોડી થોડી બુદ્ધિ બી ઘસાય, વિપરીત બુદ્ધિ. વિપરીત બુદ્ધિ ઘસાય એટલે જ્ઞાન જાગૃતિ રહ્યા જ કરે. એટલે કે છે તેથી થયા વિતરાગ ન કોઈ પક્ષે યા મત ટકરાય. હવે બહુ મોટી વસ્તુ છે. આપણે બોલીએ છીએ અથડામણ ટાળો, પણ અથડામણ ટળશે કેવી રીતે? આપણો જે મતનો આગ્રહ છે એ જશે તો અથડામણ ટળશે. પણ મતનો આગ્રહ કોણ છોડતો નથી? આપણી આડાઈ, આપણો અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર. એ જે આડાઈનો ભાગ છૂટશે તો મારો આ મત છે એ મત છૂટી જશે. અને જ્યારે હું મારા મતને વળગી નથી રહેતો એટલે બીજાનો મત સાથે મારે ટકરામણ થતી નથી. એ જે કે છે વેરી ગુડ, એવી મને એક્સેપ્ટેબલ છે. મારો મત મૂકીશ ખરો, પણ એનો આગ્રહ નહીં રાખો. એ કે આમ કરવાનું છે, હું કરના આમ નથી કરવાનું. એક બે વાર કહીશ પછી હું છોડી દઈશ. અને હું છોડી દઈશ એટલે અથડામણ જે મતનું છે, દાદા કે ને બીજું કાંઈ નથી. અત્યારે દુનિયામાં અથવા સામાન્ય રીતે આપણે ઘરના વ્યવહારોમાં જેટલી બી અથડામણ થાય છે ને એ મતની જ અથડામણો છે. જેટલી બી અથડામણો છે ને એ વ્યૂ પોઈન્ટ્સની અથડામણ છે. મારા હિસાબે આ કરવું છે, ઓલો કે ના મારા હિસાબે આ કરવું છે. એઝ સિમ્પલ એઝ ધેટ. જો બોટમ લાઈનમાં જોઈ લેજો. અને એ અથડામણ એટલા માટે છે ત્યાં મમતાનો ભાગ છે. દાદા કે મમતા હોય ને તો ત્યાં અથડામણ થાય. જો અથડામણ થાય તો કંઈક મમતા છે. એટલે મમતા વ્યક્તિ માટે ન હોય, મમતા પોતાના વ્યૂ પોઈન્ટ માટે બી હોય. મારો મત સાચો, આમ કરેક્ટ જ છે. એ મારો મત સાચો, એ જે મમતા છે એને જ પોતાપણું હોય. એટલે મતનો જે મમતા છે એ બી આપણને અથડામણનું નિમિત્ત બને છે. અને એ ભાગ આપણે છૂટી જાય, આડાઈના આમાં રેફરન્સમાં લીધું છે, પણ આ ઇન જનરલ સમજવા જેવું છે. આપણો મતનો આગ્રહ છૂટી જાય તો પછી કોઈ પ્રકારે મત અથડાશે નહીં. અને અથડામણ ટાળવાની જે વાત કરીએ છીએ એ થઈ જશે. એટલે એના માટે મત છોડી દેવું, એનો અર્થ બીજા શબ્દોમાં, દાદાના શબ્દોમાં શું કહેવાય? દાદાના શબ્દોમાં એને એડજસ્ટ એવરીવેર કહેવાય. મેં મારો મત છોડી દીધો, હું સામાના મતને એડજસ્ટ થઈ ગયો, એવું કહેવામાં આવે. એટલે એડજસ્ટ એવરીવેર અને અથડામણ ટાળોનું કોમ્બિનેશન, આ લાઈનમાંથી આપણે બોધ લઈ શકીએ સાદી ભાષામાં. અને એ થાય એટલે તમે વિતરાગ થઈ ગયા. હવે વિતરાગ કઈ રીતે થયા? તો કે મેં એનો મત સ્વીકાર કર્યો એટલે અથડામણ ગઈ. એટલે એ કરતા નથી, વ્યવસ્થિત કરતા છે, એ આપણો હિસાબ છે. એટલે બધી સમજણથી ન એના માટે બદલો કે વેર લેવાનું રહ્યું, આપણો હિસાબ ચૂકતે થઈ ગયો એટલે એના માટે દ્વેષ ના રહ્યો, બદલો લેવાનું મન ના રહ્યું એટલે દ્વેષ ના રહ્યો, એના માટે રાગ ના રહ્યો એટલે તમે થઈ ગયા વિતરાગ. એટલે આ એક એક વાક્ય વિતરાગ બનાવે એવું છે જો આપણે સમજી લઈએ તો સમજી લેવું. ખાલી એક અથડામણ ટાળવામાં આપણું કેટલું બધું એડજસ્ટમેન્ટ આવે. એડજસ્ટમેન્ટ થયો એટલે વિતરાગ થઈ ગયા. એ વ્યક્તિ માટે રાગ બી ને દ્વેષ નહીં. અને એક વાર એક વ્યક્તિ માટે વિતરાગ થયા તો બીજી વાર થવા માટે બહુ ઈઝી પડે, આખો રસ્તો ખુલી જાય. એટલે આ થોડુંક આ લાઈનમાં આપણને એક બોધ મળે છે. પછી અટક્યો મોક્ષ લોકોનો વધે આડાઈ કરીને જતન, અટકણો મત અભિનિવેશ, નિરાશ રહી ફરતા ચક્કરધમ. હા બસ આ આપણે કીધું કે લોકોનો આડાઈનું જતન જ કર્યું છે એટલે લોકોનો મોક્ષ અટક્યો છે. એ આડાઈ જ ભેગી કર કરી છે. પાછું ઘણી વાર આપણે તો સીધા હોય પણ બીજાનું જોઈને પાછો આડો થાય. બીજો આડો છે ને આવે, એ આમ આડાઈ કરે છે ને હું બી આડાઈ કરીશ. એટલે એ ખાડામાં જશે, તારે ખાડામાં પડવું છે ઓલવેઝ.
જે દાદા કે ને લોક સંજ્ઞા પર ના જો. લોકો કરે એટલે આપણે કરવું એવું જરૂરી નથી. આપણે જ્ઞાનીની સંજ્ઞાથી ચાલવું, જેને મોક્ષે જવું હોય. જેમ ઓલું એક દિશામાં જવું હોય તો ઓલું રાખે, કોમ્પસ રાખે, ધ્રુવ કાંટો રાખે કે નોર્થ ક્યાં છે, ઉત્તર ક્યાં છે એમ કરીને. એટલે ઉત્તર પ્રમાણે જ ચાલવાનું હોય, એ રીતના જ્ઞાની પ્રમાણે જ ચાલવાનું હોય, કારણ કે આપણું ડેસ્ટિનેશન મોક્ષ છે. લોકો પ્રમાણે નહીં ચાલે. એટલે લોક સંજ્ઞાથી ના ચાલીએ, લોકોને જોવાથી કે કહેવાથી, તો આપણે મોક્ષ બહુ સહેલો છે ને બહુ ઈઝી છે. અટકણો મત અભિનિવેશ. મતનો અભિનિવેશ એટલે આ બસ આ સાચું જ છે, આમ જ રાઈટ છે, એવું થઈ જાય ને, સ્ટ્રોંગ થઈ જાય. અને પછી વગર કામના તમે લોકોનું કયા પ્રમાણે ચાલો છો, અને તમને પછી નિરાશ્રિત પણ લાગે છે, મારું કોણ કરશે, શું કરશે. અલા ભગવાન કે જ્ઞાની બેઠા છે, એના કરતા શું કામ તમે વગર કામના હેરાન? ભગવાનના કયા પ્રમાણે ચાલો, ભગવાનનું રક્ષણ મળશે. ભગવાન એટલે ડિરેક્ટલી ભગવાન ના હોય, દેવદેવીઓ હોય, પણ જ્ઞાન પ્રમાણે ચાલશો, ભલે જ્ઞાનીનું જ્ઞાન હોય કે વિતરાગોનું જ્ઞાન હોય, તો એ જ્ઞાન તમારું રક્ષણ કરશે. જ્ઞાન રક્ષણ કરે એટલે જે આ નિરાશ્રિતપણું લાગે છે, ક્યાં હોગા, કેસે હોગા, શું કરીશું, કેવી રીતે કરીશું, એ આખું ભાગ બધો નીકળી જાય. કે ચક્કર ઘન ચક્કર હોય ને, ઘન ચક્કરની જેમ ફર કરે છે જ્ઞાની કે છે. છતે પૈસે જગત ભિક્ષુક ખરીદે દુઃખ ભૌતિક. આ તો કેટલું બધું કડક વાક્ય છે કે તારી પાસે આટલા બધા પૈસા છે, તું ખરીદી બધું ભૌતિક કરે છે, પણ છેવટે દુઃખ જ ખરીદી કરે છે. અને પૈસા હોવા છતાં તું ભિખારીનો ભિખારી જ છે. શેનો ભિખારી છે? તો સુખનો ભિખારી છે. જ્યાં જુઓ ત્યાં હજી મને સુખ જોઈએ છે, હજી મને સુખ જોઈએ છે, હજી મને ક્યાંથી સુખ મળશે, એની ભીખ જ માંગતો હોય છે. અને રિલેટિવ દુનિયામાં જુઓ આવું જ ચાલે છે. રિલેટિવ દુનિયામાં જુઓ ને તો રજાનો દિવસ હોય, આજે આપણે શોપિંગ કરવા જઈશું, હમણાં ભલે બંધ છે પણ આમ ઓનલાઈન આવે છે, એટલે એમાંથી સુખ મળશે. પછી નેક્સ્ટ સન્ડે શું કરીશું? તો નેક્સ્ટ સન્ડે આપણે આ પિક્ચર જોવા જઈશું. પછી નેક્સ્ટ સન્ડે શું કરીશું? તો કે આપણે હોટેલમાં. એટલે ઓલું ભિખારીપણું હોય જ. ક્યાંથી સુખ લઈશ, ક્યાંથી સુખ લઈશ? પૈસા ટકે સુખી હોય છતાં ચાલો સુખનો તો ભિખારી જ છે એમ કરીને. અને ખરીદી શું લાવે છે? તો દુઃખ જ ખરીદી લાવે છે. એટલે બહુ મોટી ટ્રેજેડી છે આમ. નિરંતર બાહ્ય સુખ શોધક જગત વૃક્ષ ફાલે લૌકિક. હા બસ આ એટલે નિરંતર બહારનું જ સુખ શોધે છે, અને જગત વૃક્ષ ફાલે લૌકિક એટલે લોકની પ્રમાણે ચાલો એટલે જગત વૃક્ષ ફલે એટલે શું? તમે સંસાર જ વધારવાના છો. રાગદ્વેષ કરવાથી સંસાર જ વધવાનો છે, પૂતગલ વધવાનું છે, આપણા અવતારો વધવાના છે. ચાલો એટલે આ બધું બહારના લોકો માટે છે. આમ તો મનોગત બુદ્ધિના કંકર કુવે પડતા ઉઠે વર્તુળ, ઊંધા ચશ્માથી માપે લોક, કહું ના માપશો હું હતું. એ જેમ કુવામાં કંકર પડે ને ઓલા વર્તુળ આમ ચક્રડા ભર કરે ને, એવી રીતના બુદ્ધિને કંઈક વાગ્યું ને તો મનના બધા ચક્કરા ફર્યા જ કરે. બહુ ઠંડી લાગે છે આપણે બોલીએ ને, જો એ બુદ્ધિને સાંભળી લીધું, હા બહુ ઠંડી લાગે, હા સ્વેટર લાવો, હવે આ લાવો, હવે તે લાવો, હવે આમ ને તેમ. પણ જો ત્યારે બહુ આવે, બહુ ઠંડી લાગે, એ તો શિયાળામાં તો લાગે ને, એમાં શું થયું? જો બુદ્ધિ ત્યાં બંધ થઈ જાય તો પછી મન શાંત થઈ જાય. એટલે એક જરાક પડે ને પથરો અંતસ્કરણમાં, તો આખું મન બધું એક્ટિવ થઈ જાય. ઓલા વેવ્સ થાય ને, બધા વર્તુળો બધા પાણીમાં થાય, એવું મનના બધા તરંગો ચાલુ થઈ જાય. અને પોતા માટે જ્ઞાની માટે કે છે કે મને ઊંધા ચશ્માથી માપો લો, મને ઊંધા ચશ્માથી માપશો નહીં, હા, કારણ કે હું અમાપ છું. મારી જે દશા છે જ્ઞાન દશા, એ તમારી કોઈ ફૂટપટ્ટીથી માપી શકાય એવી નથી. તમારી પાસે એવી કોઈ સમજણ નથી. બુદ્ધિ તો લિમિટેડ છે, પણ સમજણે નથી કે તમે જ્ઞાની એટલે શું, જ્ઞાની એટલે કોણ, એ માપવાની છે જ નહીં. અતુલ્ય છે, જેની કોઈ તુલના થાય નથી, એવો છું. એટલે તમે તમારા ચશ્માથી, મિથ્યાત્વથી તમે મને માપશો નહીં. દશા બહુ ઊંચી છે. અમારી આશીષોએ મૌન નથી વાજા કે કોઈ પડઘમ. હા દાદા કે અમે તો એક જ વસ્તુ લઈને આવ્યા છે, કેમ કરીને લોકોનું કલ્યાણ થાય, કેમ કરીને લોકો સુખ શાંતિ થાય. એટલે મને કોઈ દુઃખી, મને જે ભેગો થાય એને તો સુખ થવું જ જોઈએ, એ તો દાદાનું હતું જ કે એને કંઈક લાભ થાય. પણ કોઈ દુઃખી દેખાય ને તોય અમે એને આશીર્વાદ આપી જ દઈએ કે ભાઈ આનું દુઃખ દૂર થાવ. એ મને પૂછે એની રાહ ના જોઈએ, અમારા મૌન આશીષ હોય જ. ઘણી વાર માણસ દુઃખી હોય ને, એને વ્યક્ત કરતાય ના ફાવે કે મને શેનું દુઃખ છે. એ થોડુંક બોલે, શબ્દથી વર્ણન કરે, પણ જ્ઞાની સમજી જાય કે પાયામાં એને દુઃખ શેનું છે, એની કઈ અવળી સમજણ કામ કરે છે, અથવા શું એને નડે છે. એટલે મૌન આશીષ આપી જ દે.
કે આ બધું વાક્ય હવે અત્યારે દેખાય છે. દાદા પાસે અમે જતા અને આ વિધિઓ કરતા, દાદા કે ચાલ તું વિધિ કર લે. એ દાદાને ખબર છે અત્યારે આ ક્યાં અટકેલો છે ને એને શું નડે છે, એટલે એ ચૂપચાપ આશીર્વાદ આપી જ દેતા. દાદા છે ને લાંબો સત્સંગ કર્યો ને વિધિ કર લે બાબા, તમને સમજાવવા બેસું તો કેટલા કલાક, એને કરતા વિધિ કર લે, ચાલ તારી જાગૃતિ વધશે ને પછી તારી જાગૃતિમાં તને તારા પ્રકૃતિ બરાબર જોઈશ અને એને નિવેડો લાવીશ. એટલે અમે મૌન આશીષ આપી. અમે કે બેન્ડ બાજા ના વગાડીએ, મેં આટલા લોકોને જ્ઞાન આપ્યું છે, મેં આટલા લોકોને મોક્ષે ચડાવ્યા છે, જો આનો ઘરમાં કેટલો કકરાશ હતો મેં સોલ્વ કરીએ, કશું નહીં, અમારે બેન્ડ બાજા કશું નહીં, મૌન આપી દઈએ અમે. આમાંથી આપણે શીખવા મળે. આમાંથી આપણે શું શીખવા મળે કે આપણે બી કોઈનું ભલું કર્યું હોય ને તો ચા કે પીપુડી વગાડવાની જરૂર નથી. જો હા મેં આનું ભલું કર્યું, આને સ્કૂલમાં છે ને કોલેજમાં એડમિશન મળતું નતું, મેં અપાયું એમ કરીને. એટલે એવું બધું આપણે હોય, શો ઓફ કરવાનું હોય. આપણે આ જો આ નવું લીધું ગાડી, આ મેં આ કામ કર્યું, મેં તે કર્યું, કાંઈ બેન્ડ બાજા વગાડવાની જરૂર નથી. કારણ કે ઉદય કર્મને આધીન એમને સ્પષ્ટ દેખાતું હતું. એમને સ્પષ્ટ દેખાતું હતું કે આજે જે લોકો મારી પાસે જ્ઞાન લેવા આવ્યા છે ને એ એમની પુણ્યથી આવેલા, અને હું તો નિમિત્ત છું. મારી એક ભાવના હતી લોકોનું કલ્યાણ કરું, અને જે જીવો એવા હતા કે ભાઈ અમને ઈઝી કોઈ માર્ગ, મોક્ષ માર્ગ હોય ત્યાગ વગરનો સંસારમાં રહીને, તો એટલે એ ઓળખી ગયા કે આ કુદરતે બે ને ખાલી ભેગા કર્યા છે, એમાં મેં કર્યું કે એવું કઈ કરવાનું છે. અને છે તો એ એને પોતે એમ જ કે ક્યારે બી કોઈ કે દાદા તમારો બહુ ઉપકાર, દાદા કે તમારું પુણ્ય, બસ ખલાસ, હું તો નિમિત્ત છું. એટલે આ એક બહુ મોટું શીખવા મળે છે. આપણે જે ગર્વરસની વાત આવે, મેં આ કર્યું, આના મારા લીધે થયું છે ડિસ્ચાર્જમાં, પણ ત્યાં આ જાગૃતિ રહેશે તો મજા આવશે. કે 24 તીર્થંકરના ઘડવૈયા, જ્ઞાની પુરુષ એટલે ઘડવૈયા. આપણે જાણીએ છીએ ભાવિ તીર્થંકર અને વાસુદેવ અને ઘણા બધા નરસિંહ મીરા ને બધું બેન્ડ બાજા બધા લોકો આપણા મહાત્માઓમાં જ છે. એટલે શ્રેષ્ઠ જ્ઞાનીઓ અને શ્રેષ્ઠ સલાહકારના ઘડવૈયા એ જયારે કે હું તો લઘુત્તમ પુરુષ છું, જેને કશું દુનિયામાં જાણવાનું બાકી નથી રહ્યું, એ એમ કે હું વ્યવહારથી લઘુ છું, તો પછી ક્યાં આપણે બેન્ડ બાજા વગાડવાનો પ્રશ્ન? આપણી પાસે શું આવી અવકાત છે, એવું તે શું સમજણ વધી ગઈ છે, એવું તે શું ભૌતિકમાં મળી ગયું છે, તે આપણે આઈ એમ સમથિંગ છે. એટલે આનાથી જો ડિસ્ચાર્જમાં આપણો થોડો કેફ હોય ને તો કેફ આમાંથી ઓછો થાય એવો છે. આવું જ્ઞાની પુરુષ આવું લખ્યું રહે તો પછી હું એમ આય ટુ બોસ્ટ એમ, હું કોણ છું? એટલે આ બેન્ડ બાજા વગાડવાની જે વાત છે, શો ઓફ કરવાની વાત છે, એના પર આપણે બી સમજી શકીએ કે ઉદય કરીને આધીનથી અમારે પુણ્ય હતી તો કામ થયું. આ વસ્તુ ખાસ સમજવા છે. જો આપણે કોઈને લાભના નિમિત્ત બનીએ, કોઈનું કામ અટકેલું, એડમિશન નથી મળતું, અથવા કોઈ મુશ્કેલી પૈસામાં છે, અથવા કોઈ વસ્તુથી અટકેલું છે, તો આપણે આપીએ છીએ. પછી છેવટે ઇસ્ત્રી બી આપીને અથાણું આપીએ એને ત્યાં કડકી હોય તો, અને પછી મોટું બી આપી શકીએ છીએ. જ્યારે જ્યારે આવું બને છે ને ત્યારે આ જ્ઞાનની સમજ ખાસ રાખવા જેવી છે, જે આપણને બહુ વિતરાગ બનાવશે. એ કઈ સમજ? તો કે એનું પુણ્ય હતું ને એટલે મેં એને એડવાઇસ આપી અથવા મેં એને વસ્તુ આપી. ઇટ ઇઝ હિઝ પુણ્ય. સામે વાળાની પુણ્ય કામ કરે છે, હું એકલો આપું છું એવું નથી. હું તો નિમિત્ત બન્યો, પણ પુણ્ય એની હતી. એટલે આ જો સમજ રહેશે ને તો આપણો જે ગર્વરસનો ભાગ છે કે આ મેં કર્યું એ આખો બધો નોર્મલ ઉડી જશે. એની પુણ્ય હતી તો એને મળી ગયું, તું નિમિત્ત બની ગયો. દેટ્સ ઓલ. મેં છોકરાઓને ભણાવ્યા, મારી વાઈફને મેં છે ને મસ્ત જ્વેલરી અપાવી દીધી, મેં આપ્યું, અલા એની પુણ્ય હતી, તું નિમિત્ત. બાપરે એની પુણ્ય. એટલે આ સમજ આવશે ને તો જે ગર્વરસનો ભાગ છે એ આખો આ બે પંક્તિમાંથી આપણને મળશે. સરળ ને દઈ દઉં સિદ્ધ મોક્ષ, દશા અંતિમ છું અનુપમ. બસ આ જે મારી પાસે સરળતા પૂર્વક આવે કે દાદા બસ મને મોક્ષ જોઈએ છે તો ફટાક કરીને અમે એને આપી દઈએ છીએ. અને અમારી આ અંતિમ દશા છે, આ કાળ માટે કે છે ને આ કાળમાં છે બીજા રામ કે મહાવીર છે, એ તીર્થંકરનું નજીકનું જ પદ કહેવાય. ટેકનિકલી નજીકનું કહેવાય, પણ પાંચમા માટે ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ ટુ તીર્થંકર કહેવાય. એટલે અંતિમ દશાનું આ પદ છે, અનુપમ છે, જેની કોઈ ઉપમા આપી શકાય નહીં. અમારું એક શુદ્ધ પૂતગલ, તમાકુ કડવી ને ચૂંગી, ધુઆધાર વિશ્રસા નિકાલ, પ્રમાણ શુદ્ધ આજ ધૂણી. કે અમારું પૂતગલ આખું શુદ્ધ જ છે. ભલે આ તમાકુ ને આ બધું ચૂંગી લેતા હતા પણ એ બધું પરમાણુ નિર્જરા જ કરતા હતા. અમે આ બધો પરમાણુ નિર્જરા કરીને બધા અમારા પરમાણુ નિશ્ચરામાંથી વિશ્રા થઈ ગયા કે શુદ્ધ થઈ ગયા. અમે નિકાલ કરીએ છીએ. આ હુક્કો ને બધું જે હતું એમનું અમે
ભૂતગલને શુદ્ધ કર્યું આવી રીતે નિકાલ કરીને, અને આ બસ અમે આ રીતે શુદ્ધ થયા છે, પોતાની જાતનો અનુભવ છે આખો ઉપરથી નીચે, અને તમે પણ આ રીતે લાભ લ્યો. આ ભૌતિક વખારો, દુઃખની વખારોમાંથી બહાર નીકળી અને આ રીતે રિલેટિવ નો ભાગ છે આ બધો, પણ આ રીતે નિકાલ કરી શકાય, એવું થોડું મને આ પદમાં સમજાય. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, વેરી ગુડ. પ્રશ્ન લઈએ હવે. નરેશભાઈ વાપી. દિવ્ય દેશના પેજ નંબર 21. 1 or 2? મરૂન કલર. એના પર લખેલું છે 1 or 2. મને કીધું ખરું મરૂન 1 છે કે 2 છે. પેજ નંબર 21. શું છે બોલો ને. શાતા. સાતા. ઓકે, આવી ગયો. સાતાને સુખ માને નહીં એટલે અસાતાને દુઃખ માને નહીં, પણ સાતામાં સુખ માન્યું જેણે તેને અસાતામાં દુઃખ ના માનવું હોય તો એ માનવું પડે. શાતાને સુખ માને નહીં એટલે અશાતાને દુઃખ માને નહીં, બરાબર છે. પણ શાતામાં સુખ માન્યું જેણે તેને અશાતામાં દુઃખ ના માનવું હોય તોય માનવું પડે. બહુ પરફેક્ટ વાત છે, અને એ બહુ સરસ સમજવા જેવી વાત છે. આપણને રિલેટિવમાં બધાને બહુ હેલ્પિંગ વસ્તુ છે આડે નિર્જરા કરવામાં, આપણે નિકાલ કરવામાં. શાતાને સુખ માને, શાતા એટલે સુખ આપનારી વસ્તુ. પછી આજે ગરમી બહુ પડતી હોય અને મારી પાસે એસી હોય, અત્યારે તો દિવસ છે, માનો ને શિયાળો છે, અને શિયાળો બહુ ઠંડી પડતી હોય, પણ મારી પાસે હીટર છે અને હીટર લગાવો તો બહુ સરસ લાગે મને. અરે યાર, આપણે તો બસ ગરમી છે, બહુ વાંધો આવ્યો નથી. એટલે તમે એમાં સુખ માન્યું. મને ઠંડીમાં હીટરથી સારું લાગ્યું એટલે મેં સુખ માન્યું. એટલે આ તો એક ફિઝિકલ લેવલ પર. પછી પૈસા ને પૈસા છે, ચિંતા કાંઈ કરવા નહીં. એટલે જે બી આવી રીતે રિલેટિવ સુખનું છે, સાતા એટલે સુખ આપનારું. પછી રિલેટિવ નું ગમે તે હોય, પછી મનથી, વાણીથી, વર્તનથી, ગમે ત્યાંથી આપણે બહુ ઇજ્જત રાખીએ. હું ત્યાં જાઉં એટલે બહુ મને વિનય કરે, મને કાકા કાકા કરીને બોલાવે, મારું બહુ ધ્યાન રાખે, એટલે મને સુખ લાગે છે. એટલે હવે આવું વ્યવહારથી કોઈનું સારું વર્તન, પછી આ સ્થૂળ રૂપે આ શરીરને લાગે એવું ઠંડી ગરમીમાં એ, અથવા મનના લેવલે. એટલે જ્યાં ઇવન તમને ભાવતી વસ્તુ આવી, સ્વાદેન્દ્રિય શું ઊંધિયું બનાવ્યું, અરે મસ્ત, ભલે મસ્ત ને સારું હોય, એમાં તમે સુખ લીધું ને, એટલે શું થાય કે તો પછી તમને અશાતાને દુઃખ તમારે ન માનવું હોય તો માનવું જ પડશે. શાતાને સુખ માને નહીં એટલે આજો, એટલે આમાંથી હું આઈ એમ કમિંગ ટુ ધી સૂત્ર, પણ જસ્ટ બિફોર ધેટ, એટલે જ્યાં આ બધું સુખ માનેલું છે ને, એટલે શું થાય એનું પરિણામ કે અશાતા આવે, એટલે દુઃખ આપનારું આવે. રસોઈમાં યાર આજે ટેસ્ટ જ નથી, કાંઈ શું નથી, વઘાર નથી, મરચું, એટલે ભયંકર દુઃખ લાગે. ઠંડી બહુ પડે, હીટર ના હોય, અને અરે યાર શું ઠંડી, એટલે ભયંકર દુઃખ પડે. એટલે શું છે, સુખમાં તમે અનુકૂળમાં સુખનું આરોપણ કરેલું છે, એટલે પ્રતિકૂળમાં તમને દુઃખ આવશે ને આવશે. હવે એનું ઓપોઝિટ, આ સૂત્રમાં એનું ઓપોઝિટ છે કે શાતા વખતે જો તમે એમાં સુખ માનતા નથી કે મારે રૂમમાં ઠંડી છે ને હીટર આવ્યું બહુ સારું, હું સુખ માનતો નથી. હું જાણું કે ચલો આટલું એક જરાક કમ્ફર્ટેબલ છે, ખાવાનું બહુ ટેસ્ટી આવ્યું, જાણું બહુ સારું છે, ચલો આ હિસાબ સારો છે, અત્યારે પુણ્યનો હિસાબ છે કે જે બી, આપણે અત્યારે હિસાબ સારો છે. આપણે ભાવતી વસ્તુ, પ્રકૃતિને ભાવતી કે પ્રકૃતિને ગમતી વસ્તુ આ એવી રીતના કોઈ માનતાનથી બોલાવે, વિનયપૂર્વક કરે તો આપણને ગમે. પણ એ ખાલી જાણે કે ભાઈ આ આટલું સુખ આપનારું આવ્યું છે, એમાંથી સુખ, આ રિયલી સુખ છે, એ રિયલી ખરેખર સુખ છે એવું માને નહીં, ખાલી જાણે એમ. એટલે શાતાને સુખ માને નહીં, ત્યારે એ સુખનું સાધન છે, એમાંથી સુખ લેવા જેવું છે, એવી રીતે તો એટલે અશાતાને દુઃખ માને નહીં.
જો તમે આમાં સુખ માન્યું નથી તો જયારે અશાતા આવશે એટલે કે એ દુઃખ આપનારું આવશે. ઠંડી બહુ પડશે, મારી સામે જોશે બી નહીં, માન નહીં આપે, કે એનું ઓપોઝિટ જે બી આપણે લીધું અશાતા વેદની આવશે ત્યારે એને દુઃખ નહીં લાગે, ત્યારે બી આ જ જ્ઞાન હાજર રહેશે. તો ઓલું આપણો હિસાબ સારો હતો, પુણ્યનો ઉદય હતો તો ગમતું થયું, હવે પાપનો ઉદય છે એટલે ના ગમતું અથવા દુઃખ આવે છે. એટલે અશાતા વખતે દુઃખ પછી માનશે નહીં. કારણ કે બેવ વખતે જ્યારે સુખ આવે છે, અનુકૂળ સંયોગ આવે છે, ત્યારે તમે એને ઉદય કર્મ તરીકે જુઓ છો. અનુકૂળ ઉદય કર્મ તરીકે જુઓ છો, એમાંથી સુખ લેતા નથી. તો પ્રતિકૂળ સંયોગ આવશે ત્યારે એને બી સંયોગ સ્વરૂપે જોશો કે આ પાપનો ઉદય છે, દુઃખ આપનારો સંયોગ છે, એટલે એમાં દુઃખી થવાનું કારણ નથી, એ આવીને જતું રહેશે. આપણા જ હિસાબથી પ્રતિકૂળ કે દુઃખ આવેલું છે, એ દુઃખ અથવા એટલી અસર આપી અને જતું રહેશે. એવી સમજ ત્યારે હાજર રહે, એવી જાગૃતિ ત્યારે હાજર રહે, એમ કહેવા માંગે છે. આખા સૂત્રનો સાર આટલો જ છે કે શાતામાં સુખ માને નહીં એટલે અશાતામાં દુઃખ માને નહીં. મેં જયારે ભૌતિક વસ્તુ વખતે મજા નથી કરી તો ના ભૌતિક વખતે દુઃખ નહીં થાય, પણ શાતામાં સુખ માન્યું જેણે, તેને અશાતામાં દુઃખ ના માનવું હોય તોય માનવું. શાતામાં સુખ લીધું, અરે વાઈફ બહુ યાર મસ્ત, મારું બધું કહ્યું માને, પછી જે નહીં માને તે દુઃખ નહીં થવું હોય ને તો દુઃખી થશો. એટલે જેટલું શાતામાં સુખ માન્યું એટલું અશાતામાં દુઃખ આવે ના આવે. કારણ કે તમે એક બાજુ બિલીફ મૂકી દીધી આમાં સુખ છે, એટલે એનાથી ઓપોઝિટ કઈ થાય એટલે એનું ઓપોઝિટ રિએક્શન આવવાનું. એકમાં તમે સુખ માન્યું, એનાથી ઓપોઝિટ થયું, એટલે કે ઠંડી લાગી કે ના ભાવતું આવ્યું કે અપમાન કર્યું, તો તમને ઓપોઝિટ ઇફેક્ટ આવવાની છે, એટલે દુઃખ લાગશે. તમારે નહીં માનવું હોય તો તમને અસર કરશે. એટલે આ બહુ મોટું આ સૂત્રમાં આપણા માટે બહુ જ એમાંથી શીખ શું લેવાય કે જ્યારે ગમતામાં તમે છૂટા રહીને જો, ભલે ગમશે, ફાઇલ નંબર 1 ને ગમ્યું, મજા આવી, એને જાણો. આપણું વિજ્ઞાન શું કહે છે, એને જાણો કે ફાઇલ નંબર 1 ને મજા આવી, પણ એ સુખ છે એવું નહીં. જાણો કે આ સરસ છે, બસ. જો તમે એમાં જાણશો તો દુઃખ વખતે બી જ્ઞાતા દ્રષ્ટા ત્યારે ખુલ્લું થશે. આપણે બધાને દુઃખ વખતે જરા ખસી જાય છે, પાછળથી જ્ઞાન ગોઠવવું પડે છે કે આ હિસાબ ને બધું. તો એ જો સુખમાં નહીં લીધું હોય ત્યારે જો જ્ઞાન હાજર રહ્યું હશે તો દુઃખ વખતે બી જ્ઞાન હાજર રહેશે અને બેવનો નિકાલ થશે. અને જો આ ના રહ્યું તો સુખ વખતે સુખ લીધું છે તો દુઃખ વખતે દુઃખ ના માનવું હોય તો માનવું પડશે, અથવા એને દુઃખ ભોગવટ આખી અસર થશે. આખું એનો સાર આટલો છે. બહુ સરસ છે. રિયલી વ્યવહારમાં નિકાલ કરવામાં, બધો આપણો જે વ્યવહાર છે, ફાઇલો છે, એમાં નિકાલ કરવામાં આપણને આખી વિતરાગતા ખુલ્લી થાય એમ છે. આખી વિતરાગતા ખુલ્લી થાય, ગમો અણગમો આખો ઉડી જાય તમારો. સુખ દુઃખ જય સચ્ચિદાનંદ. નરેશભાઈ મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રવીણજી. જય સચ્ચિદાનંદ. આપણે કવિરાજનું એક પદ છે, એની 2 લાઈન છે સ્ટાર્ટિંગની. સત્સંગ છે પુણ્ય સંચાલિત, ચાહુ અભ્યુદય આનુષંગિક. અને જે સ્પેશિયલી આ બીજી લાઈન છે એમાં જે 2 વર્ડ છે ને એ નથી સમજાતા, જરા સમજાવવાની કૃપા કરશો. હા, અભ્યુદય અને આનુષંગિક. અભ્યુદય આનુષંગિક. અભ્યુદય એટલે શું છે કે રિલેટિવમાં ફળ મળે, રિલેટિવમાં આપણને સારું થાય. અને આનુષંગિક એટલે મોક્ષ ફળ. એક રિલેટિવ ફળ અને મોક્ષ ફળ. એટલે સત્સંગ જ્ઞાની પુરુષની દ્રષ્ટિ પડે ને તો 2 ફળ મળે, રિલેટિવ ફળ બી મળે અને નિશ્ચયનું બી ફળ મળે, એમ કહેવા માંગે છે. રિલેટિવ એટલે આપણે રિલેટિવમાં આપણે બધા મહાત્માનો અનુભવ છે જ કે જ્ઞાન લીધું ત્યારથી અત્યાર સુધીના વર્ષો જોઈએ તો રિલેટિવમાં બી આપણું ઉદ્વર્ગમન થયું છે. એટલે ભૌતિકની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, સુખ સાહેબની દ્રષ્ટિએ થોડુંક પ્રોગ્રેસ, રિલેટિવ પ્રોગ્રેસ થયો છે. અભ્યુદય એટલે મટીરિયલ પ્રોસ્પેરિટી, ઇન શોર્ટ, મટીરિયલ પ્રોસ્પેરિટી. અને આનુષંગિક એટલે મોક્ષ ફળ, એટલે નિશ્ચયની બાબતમાં કે મોક્ષની બાબતમાં બી પ્રગતિ કરાવનારું. ઓલું રિલેટિવમાં મટીરિયલ પ્રોસ્પેરિટી, રિયલ પ્રોસ્પેરિટી અથવા જ્ઞાન જાગૃતિ વધે કે મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ થાય. અને આ શબ્દને સમજાવવા માટે દાદા ભગવાને બહુ સરસ એક્ઝામ્પલ આપેલો છે કે એક રાજા હોય, એને ત્યાં એક સેવક હોય,
અને સેવકે એની બહુ સારી સેવા કરી હોય, ચાકરી કરી હોય, અને રાજાની નજર જાય, ભાઈ કોણ છે ભાઈ, તું શું કરે છે બધું. એને ત્યાં સેવક તો કેટલા આવ્યો, અને રાજાને તો ઘણાય કામ હોય કે બધાનું ધ્યાન ના રાખે, પણ આ તો બાય ચાન્સ રાજાની નજર પડી જાય વિશેષ એમ કરીને. બરાબર. શું છે, કેવું છે બધા બરાબર છે ને? તો કે સાહેબ બધું બરાબર છે, પણ જરાક મારે ઘરની તકલીફ છે, જરા મારું કંઈક ઘર થાય છે સારું. તો કે હા ભાઈ થઈ જશે ચાલ. એટલે એના માણસને કહી દે, ભાઈ આને ઘર જરા બંધાવી આપજે. દાદા કે જો વ્યવહારમાં એક રાજાની નજર બી પડે, રાજાની એક નજર પડે નોકર ઉપર, તો એનું કેટલું કલ્યાણ થઈ જાય, અને એનું મકાન થઈ ગયું. એવી રીતના જ્ઞાની પુરુષની નજર પડે, નજર પડી એટલે કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય. જો જ્ઞાનીની કૃપા દ્રષ્ટિ પડે તો શું થાય? તો રિલેટિવ અને રિયલ, અભ્યુદય અને આનુષાંગિક બેવ ફળ મળે આપણને, એવું કહેવામાં આવે છે. અને એ આપણે બધાએ અનુભવ કરેલું સાહેબ, બહુ બધાએ. દાદા કે હું એકલું જ્ઞાન અને મોક્ષ તો નથી આપતો, તમારું રિલેટિવ ઊંચકી આપું છું. અને એ નૈમિતિક બને છે, એ નૈમિતિક બને. જ્ઞાનીને એટલી કરુણા કૃપા હોય ને કે અભ્યુદય એટલે વ્યવહારમાં પ્રગતિ કયો, મટીરિયલ પ્રોસ્પેરિટી જેને કહેવાય ને, અભ્યુદય એટલે પ્રોસ્પેરિટી વધુ, અને આનુષાંગિક એટલે મોક્ષ હોય, એટલે આ જ્ઞાનમાં આગળ વધે, આત્મદ્રષ્ટિ પ્રાપ્ત થાય, એવી રીતે. દાદા કે અમારે ખાલી દર્શન કરશે એનું કલ્યાણ થઈ જશે, અને જો ભાવથી ને સમજપૂર્વક કરશે તો થઈ જશે. શું થઈ જશે? કે ચાલ ભાઈ તું જ્ઞાન લઈ લે, એટલે એને આખો મોક્ષ નો સિક્કો વાગી ગયો, એટલે મોક્ષ માર્ગે ચડી ગયો. એટલે જ્ઞાની આનુષાંગિક એટલે મોક્ષ ફળ બી આપે, અને અભ્યુદય એટલે રિલેટિવ ફળ બી આપે, એવું. અને આ એક જ જસ્ટ 1 મિનિટ એડ કરું આમાં એક મહાત્મા માટે એક બહુ સરસ વસ્તુ પાયાની અને સમજવા જેવી છે, જે ઘણાને ખ્યાલ નથી. આમાં કેવું છે, નિયમ એવો છે, આપણે બધા કેવું છે, આપણે વ્યવહાર છે બધાને, એટલે વ્યવહારે સાચવવાનો હોય, અને આપણે સત્સંગ, જ્ઞાન, 5 આજ્ઞા એ બધું બી હોય. અત્યારે તો નહીં, પણ ઓન એન એવરેજ સામાન્ય ભાવે કેવું હોય કે જ્ઞાન લીધું હોય, થોડા વર્ષો થયા હોય, એટલે પછી છે ને મારે છે ને હજી નોકરીમાં જવાનું છે, આજે મારે છોકરાને ટ્યુશન છે, મારે હજી આ ડોક્ટર પાસે જવાનું છે, એવા બધા વ્યવહારની મુશ્કેલીને લીધે સત્સંગમાં જવાનું એને કાં તો જાતો નથી, કાં તો ટાળે છે. એટલે વ્યવહારને લીધે, વ્યવહાર સાચવવા માટે સત્સંગનો ભોગ અપાઈ જાય છે. ટાઈમ જ નથી યાર, શું કરવાનું. ફોર વ્યવહાર he loses the આત્મા or the. હવે જો સત્સંગમાં અટેન્ડ કરે તો આત્મ જાગૃતિ વધે, તો એ જ્ઞાનમાં પ્રગતિ કરશે, એ નિશ્ચયમાં પ્રગતિ કરશે. એટલે નિશ્ચયની પ્રગતિ એ વ્યવહારના ભોગે એનું થોડુંક ઓછું થાય છે એટ ટાઈમ્સ. હવે ધ પોઈન્ટ ઇઝ, બાવાના 2 બગડે, કારણ કે વ્યવહાર એનીવે વ્યવસ્થિત ને આધીન છે, અને નિશ્ચયનો તો લોસ ગયો જ તમારો. એટલે સત્સંગના ભોગે ક્યારે વ્યવહાર બને ત્યાં સુધી ના કરવું, વેર અવોઇડેબલ. પછી અનઅવોઇડેબલ તો આખી વાત જુદી છે. આમાં ધ પોઈન્ટ ઇઝ કે જો નિશ્ચયમાં આપણી જેટલી પ્રગતિ થશે ને, નિશ્ચયમાં પ્રગતિ એટલે આપણી આત્મ જાગૃતિ વધવી, નિશ્ચયમાં પ્રગતિ એટલે આપણું થોડું છૂટાપણું વધે, પછી નિશ્ચયમાં પ્રગતિ એટલે આપણી વિતરાગતા રહે, આપણે લેટ ગો કરીએ, અથડામણ ના થાય, આપણે એડજસ્ટમેન્ટ આવી જાય, એટસેટ્રા એટસેટ્રા. અલ્ટિમેટલી રિયલ પ્રગતિ છૂટાપણું કેટલા અંશે રહે છે, એને દાદાની ભાષામાં ડિગ્રીઓ વધે છે, ડિગ્રીઓ વધે છે. તો નિયમ એવો છે કે નિશ્ચયમાં જેટલી પ્રગતિ થાય ને, તો વ્યવહાર એની મેથે ઊંચકાઈ જાય. જે વ્યવહાર માટે આપણે ઈચ્છીએ છીએ કે સ્ટેબલ થાય, વધે, નોર્મલ થાય, તો એ ઓટોમેટિકલી વિલ હેપન. That is the key point to be understood. એટલે જો નિશ્ચય પર ફોકસ હશે ને, એટલે વ્યવહારને કઈ આવડું નેગ્લેક્ટ કે ડાઉનગ્રેડ નથી કરતા આપણે, એ નોર્માલિટીમાં રાખવાનું છે. પણ ઓવરરાઇડિંગ ઇમ્પોર્ટન્સ જો આમાં આવી જાય છે તો વી લૂઝ બોથ. પણ ઇફ યુ ગીવ અ સ્લાઇટલી હાયર પ્રાયોરિટી ટુ નિશ્ચય, તો શું થશે? તો નિશ્ચયમાં જેમ પ્રગતિ થશે ને, વ્યવહાર એની મેતે ઊંચકાઈ જશે. ઇટ્સ અ વેરી હિડન. અને તમે જોજો, તીર્થંકરો હોય, આ હોય, તે એક ભૌતિક વૈભવ હોય જ. આ જે જ્ઞાની છે એને કેટલો વૈભવ હતો, ભલે એ લઘુ રહ્યા, પણ he would get the best of everything. કદાચ અમારી કપરકાબીન, ચા, નાસ્તો જુદું કેમ આવે છે? જ્યાં જાય ત્યાં 4 જણ ખુરશી લઈને ઉભા કેવી રીતના હોય છે રિલેટિવમાં બી. એટલે એ રિલેટિવની જે પ્રગતિ છે will happen automatically. એટલે જયારે લોકો કરતી હોય કે આ કામ પતાવી દે ને, સત્સંગ તો રોજ મળશે,
તો ત્યાં એક ટિલ્ટ કરી શકાય છે આપણી સમજણને કે ભાઈ યાર નો, નિશ્ચય ફર્સ્ટ, વ્યવહાર વિલ હેપન બાય ડિફોલ્ટ. એટલે અભિ અનુષંગિકના ફળમાં આ સિદ્ધાંત જો આપણે સમજેલા હોય ને તો એક આપણને મોક્ષ માર્ગમાં હેલ્પિંગ અને નિશ્ચયની ડિગ્રીઓ વધે એટલે વ્યવહાર એની રીતે થાય. જે આપણે અનુભવ કરેલું જ છે, ઓલ ઓફ અસ એક્સપિરિયન્સ છે. આપણે જ્ઞાનમાં જેમ જેમ આપણી પ્રગતિ છે 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ તો રિલેટિવ આપણે વધેલું જ છે. સો ફોકસ્ડ એન્ડ સ્ટ્રેટેજિકલી જો આપણે આ વસ્તુ ધ્યાનમાં હોય ને તો જ્યારે there is a tussle between નિશ્ચય અને વ્યવહાર, તો વ્યવહારને પ્રાયોરિટી નિશ્ચયને પ્રાયોરિટી આપી દેશું તો વ્યવહાર બી ઊંચકાશે અને આ બી થશે. A point to be known, આ જાણવા. ઓકે, યસ. ના અનુભવ છે. હા, અનુભવ છે ને યાર. એટલે આ બહુ અદ્ભુત વસ્તુ છે અને આ આમ ખુલ્લી રીતે આમ બધાને ખ્યાલમાં આવતી જાય ને તો બધાને બહુ હેલ્પફુલ છે. કારણ કે આજે દાદા કે માઇનસ માર્ક વાળા ભયંકર દેવું, પાર વગરની ફાઇલો અને ના, તો એમાં આ પોઈન્ટ બહુ હેલ્પફુલ. અને આપણે બધા જોયું છે અમુક મહાત્મા હોય ને જે જ્યાં કીર્તન ભક્તિ હોય, આપણે જો તમે આપણા કેનેડા વાળા ભાઈ જે હમણાં અહીંયા હતા, ઉમેશભાઈ કેટલું બધું સત્સંગને પ્રાયોરિટી આપે, બધી જગ્યાએ કીર્તન ભક્તિ ને સત્સંગમાં ને બધે જતા હતા. મધર હતા તો એને કારમાં લઈ જતા હતા. And you can see then the relative matters also they have progressed. તો બધાનું બીજાનું તો મેં જોયું છે, પણ પર્સનલી આપણે બધા પોતાની જાતની બી જોઈએ ને તો આ વસ્તુ ઇટ્સ એન ઓબ્ઝર્વેબલ થિંગ. એટલે વી કેન કેરી ઇટ ફોરવર્ડ. આપણે એને વધુ એને સારી રીતે લઈને એનો લાભ લઈ શકીએ એવું કહેવા માંગુ છું. એટલે જેટલો આપણો નિશ્ચય આજ્ઞાનો ફોકસ રાખીશું ને, મારા અવર્સ વન વે ઓફ ટુ ટોકિંગ. હવે આ તો લોકડાઉન છે, સેમી લોકડાઉન, લોકડાઉન તો ખુલી ગયો આમ તો, પણ મારા 24 કલાકમાંથી આત્મપક્ષે કેટલા કલાક જાય છે એ સ્લાઇટ મોનિટરિંગ કરીશું ને તો આમાં હેલ્પ થશે. તમે વ્યવહાર કરો પણ આજ્ઞા પૂરો કરો એ બી આત્મામાં જ ગયું કે નોટ કે તમારે બેસીને સામાયિક કરવું. નો, દેટ ઇઝ નોટ મી. ઘડી આંખે બી જાગૃતિ પૂર્વક થયું એ બધું એમાં જ જાય. એટલે આત્મપક્ષે કેટલું જાય છે એવો સેલ્ફ એનાલિસિસ કે સેલ્ફ ઓલું મોનિટરિંગ કરીએ તો બી ઘણો બધો ફાયદો થાય છે. બહુ ફાયદો થાય. ના ના, ખરેખર અનુભવ થયેલો છે, થાય છે કન્ટિન્યુઅસલી. રાઈટ. આઈ રિમેમ્બર, તમે તો આવો જ છો. આઈ રિમેમ્બર તમે તો બોમ્બે ઓલી સ્કૂલમાં મુલુમ થી બી આવતા હતા. આપણે બસ સોર્ટ ઓફ વ્યવહાર ઓછો થયો તમારો. આઈ રિમેમ્બર. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, ભરતભાઈ મુંબઈ. મારે ખાલી બીજી લાઈન ગાવી છે. આજે આપણે દાદા ભગવાનની જે વાત કરી ને એના ઉપર ચોક્કસ. હસ્તે હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નિસ્પૃહ યાચક ને ખપે નહીં માનતાન જેણે આપ્યું ભાન તેને આત્માભિનંદન રણ કે ઘંટડીયો જય સચ્ચિદાનંદ રણ કે ઘંટડીયો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખાનદાન કરેક્ટ, જોવા ના મળે એવા. કરેક્ટ, બિલકુલ. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. ગુણવંતભાઈ બરોડા. ગુણવંતભાઈ અનમ્યુટ કરજો. ઓકે, હા બોલજો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુલીનાનંદજી અને બધા મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. દાદાની કૃપા કે કરુણા જે ગણ્યું હોય ગણો, પણ દાદાની હાજરી આ ઓનલાઈન સત્સંગ પણ વર્તાઈ રહી છે અને દરેક આપતા પુત્રમાં વૈવિધ્યતા અને ખૂબીઓનો ખજાનો ઉભરાઈ રહ્યો છે.
એમાં જો પુલિનાનંદની વાત કરું તો પુલિનાનંદજી એટલું બધું સરસ રીતે સમજાવે છે. મને તો એવું મને છે કે હમણાં 9 કલમો પૈકી 5મી જે કલમ છે ને એ પુલિનાનંદજીએ પચાવી દીધી છે. એમની જે સમજાવવાની જે રીત છે, એમની જે પદ્ધતિ છે ને, એને સલામ. એટલી મૃદુ રુજુ ભાષાથી એ સમજાવે છે દાદાની વાતો કે અહો થઈ જાય છે. દરેક આપતા પુત્રમાં કંઈક ને કંઈક ખૂબી છે કે દાદા હાજર થઈ જાય છે. એટલે દરેક આપતા પુત્રને મારા હૃદયથી અભિનંદન. મને એક પ્રશ્ન છે પુલિનાનંદજી, કે મન વચન કાયાના ઉકલતા ઉદય કર્મો એને હું જોયા કરવાનું મેં શરૂઆત કરી છે. તો એ મન વચન કાયાના ઉકલતા ઉદય કર્મોને જોયા કરવું એ જાગૃતિના ભાગમાં જાય છે કે પુરુષાર્થના ભાગમાં? આ એક મારો પ્રશ્ન છે. અને બીજો એક પ્રશ્ન છે જે સાથે કહી દઉં કે સત સાધનો કરવા એ જાગૃતિમાં જાય કે પુરુષાર્થમાં જાય? આ 2 પ્રશ્નના જવાબ આપવા વિનંતી. જય સચ્ચિદાનંદ. નહીં, જ્ઞાતા દ્રષ્ટા એ તો આપણો મુખ્ય પુરુષાર્થ છે. ફાઇલ નંબર 1 ના જ્ઞાતા દ્રષ્ટા રહેવું, જેટલા અખંડપણે રહેવું, એ તો આપણો મુખ્ય પુરુષાર્થ છે ને. જાગૃતિ ત્યાં ગોઠવીએ છીએ આપણે. એ અત્યારે ગોઠવવી પડે છે કારણ કે વચ્ચે ફાઇલ અને ડિસ્ચાર્જ મોહ, આ 2 વસ્તુ આવે એટલે આવરણ સ્વરૂપે રહેવાની સંભાવના રહે. પણ ત્યાં તમે પુરુષાર્થ કરો અને જાગૃતિને ગોઠવો, એટલે જાગૃતિને ગોઠવો એ જ પુરુષાર્થ છે. ત્યાં જ્ઞાતા દ્રષ્ટા રહેવું, ત્યાં છૂટા પડી જવું, એ જ આપણો પુરુષાર્થ છે. એને મારું બગાડી મૂક્યું એવું ઊભું થાય તો તમે તરત ત્યાં મૂકો, ના વ્યવસ્થિત છે, એ તો અકર્તા છે, આપણો હિસાબ છે. એ તમે જ્ઞાન ગોઠવ્યું એટલે તમે ત્યાં જાગૃતિ આવી ને તમારી. તમે જાગૃત હતા તો જ્ઞાન ગોઠવાયું, જ્ઞાન પાછળથી ગોઠવાય છે. જાગૃતિને સાચવવી એ જ પુરુષાર્થ છે. એટલે that is your this thing, first thing. અને તમે બીજું શું કીધું, સત્સાધન કરવું એ શેમાં જાય? સત્સાધન એ જ્ઞાનીની, હા, એ સત્સાધન એ ચરણ વિધિની, ખાસ તો નિશ્ચય ચરણ વિધિ તો દાદાએ આજ્ઞા જ કરેલી છે કે આ તો દિવસમાં અવશ્ય એકવાર કરજો જ. કારણ કે હવે જ્ઞાન લીધા પછી એ જે આગળનો જે ભાગ છે, જે પ્રગતિનો ભાગ છે, એ પ્રગતિ માટે આ બહુ મોટું નિમિત્ત છે. એની અંદરના જે વાક્યો છે, જે આપણે બોલીએ છીએ, એ આપણને બહુ હેલ્પિંગ વસ્તુ છે. એટલે એ આખો પુરુષાર્થ છે આખો. કારણ કે એ આપણે નક્કી કરીએ છીએ અને ફાઇલ નંબર 1 પાસે કરાવડાવીએ છીએ. બરાબર. હા, એક ડિસ્ચાર્જમાં ચરણ વિધિ કરવાનું લાવેલી નથી. જો ડિસ્ચાર્જમાં કરવાનું લાવેલી હોય તો એ ડિસ્ચાર્જમાં જાય. આ તો કહેવાથી કરીએ છીએ, જ્ઞાની પુરુષના આજ્ઞા કરીએ છીએ, એટલે તમે કરો છો, એટલે એ પુરુષાર્થનો ભાગ છે. હા, અને પછી તમે કેટલો ઉપયોગ પૂર્વક કરો એ તમારી કમાણી. પછી ત્યાં કેટલું હાજર રહે છે, નથી રહેતું, એ જાણવાનું છે. છેવટે તો એને જાણવું. આ તો આગળની વાત. એટલે એનો અર્થ નહીં કે અબડમ ગબડમ કરવું, પણ આ તો વાત કરું છું. ક્યારેક સંજોગના દબાણમાં ના થાય, ઉપયોગ ના રહે, તો એને જાણો, એને માફી માંગો અને ગોઠવો. અને ઘણા લોકો શું કરે, થોડીક વાતચીત બહાર ગયું તો જ્યાં જે વાક્યથી બહાર ગયું પાછું એ વાક્યથી ચાલુ કરે તાર જોડે બોલતા બોલતા. એટલે એ આપણું એક કરેક્ટિવ એક્શન છે, જેને કહેવાય. ફાઇલ નંબર 1 ના ઉદય કર્મો એ હતા કે થોડું વચ્ચે આવરણ આવી ગયું તો આવરણ ખસી જતા પાછું ચાલુ કર્યું. એટલે આ બધું પુરુષાર્થમાં જાય કે ઉપયોગપૂર્વક વિધિ કરવી છે. અને ઉપયોગપૂર્વક થાય, કુદરતની યારી હોય, એનો આનંદ એટલો છે. એનું દર્શન આવરણ ખુલે, આપણું સમજ પડે, દિવસ સારો જાય, ઉલ્લાસ આવે, એટલે પુરુષાર્થ છે. બરાબર. અને ના થાય તો એને પ્રોપરલી ઉપયોગપૂર્વક ના થાય તો એને ઉપયોગ ગોઠવવો એ બીજો પુરુષાર્થ છે. એટલે મારી સમજ એવી હતી કે પુરુષાર્થના પાયામાં જાગૃતિ છે. જાગૃતિ ના હોય તો પુરુષાર્થ થવાનો નથી. ના, જો સમજો, જાગૃતિ એટલે શું? જો દાદાએ શું કીધું ખબર છે? જાગૃતિ એટલે ઊંઘવું નહીં. તે હું જાગ્રત છું એનું શું કહેવાય? તો કે ઊંઘતો નથી ને એનું નામ જાગૃત. એટલે ઊંઘતો નથી એટલે શું? હા, હું ઊંઘી ગયો એટલે હું પુલિન થઈ ગયો. હું ફાઇલ નંબર 1 થઈ ગયો એટલે ઊંઘી ગયો. એટલે હું આત્મા છું એમાંથી ઊંઘી ગયો. હા, અને હું આત્મા છું એ રહ્યું
તો એ તું જાગ્રત છે ભાઈ. બરાબર. આત્મજાગૃતિની વાત કરીએ છે. હા, વ્યવહાર જાગૃતિ આખી જુદી વસ્તુ થઈ ગઈ. વ્યવહાર જાગૃતિ શું, આજે મારે ત્યાં 25 મહેમાન આવવાના છે તો ધડ એની ચાલે ચાલો કે અહીંયા આ ગોઠવ, અહીંયા ખુરશી ગોળ, આટલી મારે શું કહેવાય કે થાળી વાટકા રાખવાના છે અને અહીંયા બેસાડ, એ બધી વ્યવહાર જાગૃતિ. આ અહીંયા આવે તો આમ કરજે, લાઈટ જતી રહે ને તું આમ કરજે, એ બધી આખી વ્યવહાર જાગૃતિ છે. ડુ ધીસ ડુ ધેટ. આજે આપણે વાત કરીએ છીએ નિશ્ચય જાગૃતિની વાત કરીએ છીએ. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, એ જાગૃતિની વાત કરીએ છીએ. એટલે એ જાગૃતિ માટે શું કરવું પડે, એ નિશ્ચય છે. બરાબર. હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ રાખવા માટે, હું શુદ્ધાત્મા છું એ જાગૃતિ જેટલી રહી ને એટલે ઓટોમેટિક પુરુષાર્થ થયા જ કરશે. અને અમુક વાર એ જાગૃતિ રાખવા માટે પુરુષાર્થ કરવો પડે. બરાબર. હા, હવે હું કામ કરતો હોઉં ને હવે મારે તો ભૂલાઈ જાય છે યાર, શું કરવાનું, એટલે મારે હે ભાઈ ચાલ આને કેવું પડે, હું નાતો. આ તો સોલો એક્ટિવિટી જે આપણે એકલાય કરવાનું હોય. નાઈએ, ખાઈએ, છાપું વાંચે કે બીજો બહેનો હોય તો રસોઈ કરતી હોય ફોર એક્ઝામ્પલ, જેમાં તો ત્યાં આપણે ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરીએ, ભાઈ ચાલ તું બરાબર કર, આમ કેમ કરે છે, શું કરે છે, એટલે થોડું છૂટા પડી જાય. તમે જાગૃતિ ત્યાં ગોઠવો છો, નહીં તો નાતા તો ક્યાંય વિચારોમાં ખોટ ગયો હોય તો એ અજાગૃતિ. તમે એના જ્ઞાતા જ્ઞાય ચૂક્યા એટલે અજાગૃતિ. અને હવે ચૂકવું નથી તો શું કરવાનું, તો મારે આ રીતે જાગૃતિ ગોઠવવી પડે છે. એટલે જાગૃતિને ગોઠવવી ઇઝ ઓલ્સો અ પુરુષાર્થ. હેલો, અને જાગૃત હો. હવે પોઈન્ટ નંબર 2, હવે તમે જાગૃત છો, મને આ છૂટાપણું વર્તાય છે, શું છે દેખાય છે, હવે ખાનારો ખાય છે, હું જોઉં છું, હું રસ્તામાં ચાલતા જાઉં અને મને જાગૃતિ હોય તો હું બધે શુદ્ધાત્મા જોતો જાઉં, તો જાગૃતિ હશે તો પુરુષાર્થ થશે, એમ કહું છું. હજી થાળી પાસે જમવા જાઓ, પછી જો કે આજે મીઠું વધારે છે તો મને ત્યાં હાજર રહેશે, આજે વ્યવસ્થિતમાં આવું છે જમા કરી. એટલે જાગૃતિ હશે તો પુરુષાર્થ થશે. હા, જાગૃતિ એટલે હું આત્મા છું, એ કેટલી મોટી વસ્તુ છે સાહેબ, આત્મજાગૃતિ. હા, એટલે એ પુરુષાર્થ થયા કરે. અને ક્યારેક મારી હવે જાગૃતિ રહેતી નથી, મારે આજ્ઞામાં તો રહેવું છે પણ રહેતું નથી, એટલે હું ગોઠવણી કરું. હું ઘરેથી નીકળો, એ દાદા ભગવાન મને ઉપયોગ પૂર્વક ફાઇલ નો નિકાલ કરવા શક્તિ આપો. જે બી હું કામ કરવા જાઉં, કઈ ખરીદી કરવા જાઉં છું, કઈ બેંકમાં જાઉં છું, કે કોઈને મળવા જાઉં છું, વોટેવર, મને બધે ઉપયોગ પૂર્વક કરવાની શક્તિ આપો, મને બધે શુદ્ધાત્મા જોવાની શક્તિ આપજો. સંભાવે નિકાલ, આ માણસ જરા આડો છે, પ્લમ્બર આવતો જ નથી, 10 વાર ગયો, એને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપજો. એ બધું હું ગોઠવણી કરું છું, કારણ કે હું જાગૃત છું ને કે મારે આજ્ઞા પાડવી. પછી હું ગોઠવણું કરું છું, જેથી કરીને જે ચાલુ વ્યવહાર છે મન વચન કાયાથી, હું બેંકમાં ગયો કે હું કઈ વસ્તુ ખરીદી કરવા ગયો તો ત્યાં મને શુદ્ધાત્માનું જાગૃતિ ગોઠવવી ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ પુરુષાર્થ. પણ એ પુરુષાર્થ આવવા માટે બી થોડી જાગૃતિ જોઈએ કે ભાઈ તું બહાર જાય છે, જાગૃતિ પૂર્વક કરજે નિકાલ. બરાબર. જે આપણને આવે છે આ બધી આ વિધિઓ શું છે, બધા સેલ્ફ રિમાઇન્ડર જ છે ને. આપણે રોજ સવારે સત્સાધન કરીએ છીએ એટલે શું છે, હું એને નાની ઉપમા આપું છું કે આપણે જેમ બ્રશ કરીએ છીએ તો બ્રશ શેના માટે કરીએ છીએ, તો કે મોઢાનો જે દાંતમાં જે બધો મેલ હોય એ જાય. પછી આપણે નાહીએ છીએ, તો નાહીએ છીએ શેના માટે, તો કે આ શરીર ઉપર જે મેલ ચડી ગયો હોય એ જાય. આ જે આપણી આખી ચરણ વિધિ ને બધું સવારે બોલીએ છીએ એ શું છે, એ આપણી જાગૃતિ ઉપર જે બધું આવરણ આવી ગયા છે, જે મેલ ના કહે પણ આવરણ કહીએ, એ મેલને સાફ કરવા માટે આવરણને સાફ કરવાનું એક મોટું સાધન છે આખું. તમે એક કલાક માટે આખો શુદ્ધ ઉપયોગ રાખો છો, ત્યાં તમે એટલો વખત સંસારથી બહાર છો, સંસારના કોઈ વિચારમાં નથી, એટલે તમે આખો ઉપયોગ આત્મ પક્ષે રાખો છો ને, એટલે એ જે જાગૃતિ ઉપર આવરણ ચડી ગયું છે. આપણે ગઈકાલે બધું વ્યવહાર કર્યો, છોકરાઓ આવ્યા ને એના છોકરા આવ્યા ને રમાયડા ને પાડોશી આવ્યા ને હા ઈ હું, અરે ક્યાં યાર બધું શુદ્ધાત્મા તો ભૂલાઈ ગયું, એને આમ કર્યું ને એને મારા માટે ગિફ્ટ લાવ્યો, અરે વ્યવસ્થિત કરતા તો રહી ગયું. એટલે પછી બીજે સવારે હું બોલું ને એટલે પાછું બધું આવરણ ખસી જાય, પછી આખી જાગૃતિ ગોઠવાઈ જાય, એન્ડ ધેન આઈ એમ રેડી એન્ડ ચાર્જ ફોર ધ ડે. પછી આખો દિવસ બધો ઉપયોગ પૂર્વક જાય. જેમ લોકોની સવારે વોકિંગ કરે, કોઈ યોગા કરે, પ્રાણાયામ કરે, શેના માટે, તો ફ્રેશ થઈ જાય, બસ ગલમ થાય. આ બોલવાથી આપણી આવરણ ખસી જાય, એટલે ઓરિજિનલ જાગૃતિ તો છે જ. હું શુદ્ધાત્માની જાગૃતિ તો અંદર દાદા કે જીવડો તો સળગે જ છે, ખાલી વચ્ચે આવરણ જે આવે છે ને એનો જ નિકાલ કરવાનો છે. બરાબર. એટલે આ એક મોટું માધ્યમ, આ એક મોટું સાધન છે જેનાથી એ આવરણ ખસી જાય, બ્રશની જેમ છૂટી જાય, એટલે પાછું હું શુદ્ધાત્મા થઈ જાય, પછી આજ્ઞા ને બધું વ્યવહાર ચાલુ.
એટલે દિવસમાં એક વાર. એટલે પછી દાદા કીધું ભરેલો માલ બહુ છે તો તમે દિવસના 3 વાર 9 કલમા બોલજો. જાઓ, સવારે બોલ્યો તો ભૂલાઈ જાય તો બપોરે બોલજો, પાછી બપોરે ભૂલાય સાંજે. એટલે ઓલું જાગૃતિ રહ્યા જ કરે કે કોઈને દુઃખ નથી આપવું, સ્યાદર વાણી વર્તન. એટલે આ બધા સાધનો છે જાગૃતિ રાખવા. એટલે સો ધીસ ઇઝ ધ વે. જાગૃતિ અને પુરુષાર્થનું આ રીતે કોમ્બિનેશન છે. હવે બીજું પૂછવું પુલીલાલજી? બોલો બોલો. હા, દાદાની એટલી બધી કૃપા મારા પર વર્તાય છે કે મારે ઉઠતાની સાથે જ જાગૃતિ રાખવી નથી પડતી, રખાઈ જાય છે એની જાતે. ઉઠ્યા તે તરત જ કે કોણ ઉઠ્યું, શું કરે છે, બ્રશ કરે છે, ત્યારે બધી જાગૃતિ ઓટોમેટિક ગોઠવવી પડતી નથી, પણ ગોઠવાઈ જાય છે સહજ રીતે. તો એ મારો દ્રઢ નિશ્ચયનું પરિણામ હશે કે દાદાની કૃપા હશે, શું હશે? હા, નિશ્ચય તો ખરો ને. તમે અત્યાર સુધી બધા જે પુરુષાર્થ કરેલા છે, પ્રતિકૂળ સંયોગોમાં તમે ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરીને તમે ઘણા બધા, આપણે હમણાં પદ લીધું એવી રીતે ઝેર પચાવી દીધા છે. એટલે પ્રતિકૂળમાં ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરી, એની સાથે છૂટા રહી અને બધા ઝેરો પચાવી દીધા છે. એટલે તમને એ પુરુષાર્થના પરિણામ રૂપે આવરણો ખસી જવાથી જાગૃતિ રહે છે, ગોઠવવી પડતી નથી. જાગૃતિ રહે છે. અને આપણે બધા, હા એ તો રહે જ ને, કારણ કે એટલા આવરણ ખસી ગયા ને. જો હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણી બારી હોય ને, આપણી બારી છે, કાચની બારી છે, બરાબર. હવે કાચ પર ધૂળ ને બધું હોય ને, એટલે બહારથી તડકો રૂમમાં લિમિટેડ આવે, તડકો આવે, પ્રકાશ આવે પણ લિમિટેડ. પછી જેમ જેમ એ બારી સાફ થતી જાય તો પછી રૂમમાં તડકો અને પ્રકાશ વધે કે ના વધે? હા, એટલે બસ એવું જ છે. એટલે પછી એ જાગૃતિ એવું જ છે કે જેમ જેમ આવરણો આપણા ખસતા ગયા, આપણા પાપ કર્મ ધોવાઈ ગયા, તન્માયકા પરિણામ ઓછું રહ્યું, એ તમારે જેમ જેમ આવરણો ખસતા ગયા એટલે તમારી જાગૃતિ વધતી ગઈ. અને આપણે બધા એ જ કરી રહ્યા છીએ. આ આજ્ઞા પાડવાથી આપણે બધા છેવટે આપણી જાગૃતિ જ વધારી રહ્યા છીએ. અને એ જાગૃતિનું ઓલું ફ્લાયવ્હીલ જેવું છે. ફ્લાયવ્હીલ એટલે શું? ઓલું ખબર છે, આમ ચક્કરડું હોય, નીચેથી ઉપર લઈ જાય. એટલે ફ્લાયવ્હીલ નીચેથી ઉપર લઈ જવા માટે એટલે આપણે નીચેથી આમ 0-50% કે 180 ડિગ્રી સુધી જવું પડે. પછી જરાક આમ નમી જાય ને પછી એની મેતે ગબડે. પછી પુરુષાર્થ એટલા સુધી લેવાનું કે એક લેવલ પહોંચી જશે ને પછી એ પુરુષાર્થ જ બીજા પુરુષાર્થ કરાવશે. અચ્છા. એટલે તમારી એ બની શકે, તમારી જાગૃતિ એ લેવલ પર આવી ગઈ છે કે હવે એ જાગૃતિ રહ્યા કરે છે અને એ જાગૃતિ બીજા પુરુષાર્થ કરાવે છે, એટલે તમારી વધારે જાગૃતિ વધે છે. એ પછી બધા, એટલે આપણે બધા મહાત્મા દાદા કે ત્યાં સુધી લઈ જાવ ને પછી એની મેં બધું થશે. તમે સરસ સમજાવ્યું. આ તમારી દાદાની કૃપા વર્તાય છે. તમે જે સમજાવવાની જે શક્તિ છે ને, એ શું બોલી શકું. બહુ સરસ મૃદુ રુજુ ભાષામાં તમે સમજાવો છો, તો તમને લાખ લાખ સલામ. જય સચ્ચિદાનંદ. અમારું કાંઈ નથી, આ તો દાદા પાસે આટલા બેઠા ને દરેક જણ પોતાની રીતે બોલે. આમ તો દાદાનું ઐશ્વર્ય જ કામ કરે છે, દાદાની કૃપા જ કામ કરે છે. દરેક આપતો પુત્ર પોતાની વિવિધતાથી કેટલું સરસ સમજાવે છે. ઓનલાઈન સત્સંગમાં એટલી બધી મજા આવે છે કે ના પૂછે વાત. હું ખાલી એટલું જ કહીશ, હું એમાં જરાક જ નાનું એડ કરીશ, તમારા માટે બહુ જરૂરી નથી પણ છતાં, કે આપણે ઓનલાઈન સત્સંગ બધા સાંભળીએ છીએ, એનું પોતાની ફાઇલ નંબર એ પર થોડુંક અપ્લાય કરતા રહેજો. એ જ્ઞાનને પોતા ઉપર વાપરજો, સ્વ પુરુષાર્થ થોડુંક રાખજો, તો શું થશે, એ અનુભવની દશા બી બધાની વધશે. જેમ તમારી છે, મને જાગૃતિ રાખવી નથી પડતી રહે છે. માહિતી સ્વરૂપે આપણને ઘણી સમજણ અહીંયાથી ગ્રહણ કરવાની અને પછી વાપરીને આપણો અનુભવ દશા વધારવાની. માહિતી વધી છે, અનુભવ બી વધારવાનો. એટલે આપણે મોક્ષ માર્ગમાં સ્ટેપ વધારે વધારે બસ. જય સચ્ચિદાનંદ. નરેશભાઈ, વાપી. દીપકજી, સેમ બુક, પેજ નંબર 13. ઓકે. માણસ
માણસ ડિઝાઇન જોઈને ડિઝાઇન જેવો થાય છે. હવે આમાં શું છે? આમાં તો જો આ તો કોઈ રેફરન્સ ટુ કોન્ટેક્ટ વાત છે. હવે કોઈના નિમિત્તની આગે વાત નીકળી હોય. ડિઝાઇન એટલે દાદા કે ને જેવું જોઈએ તેવો થાય, જેવો સંગ તેવો રંગ એમ. એટલે કોઈને બહુ પૈસા વાળો જોઈએ, એને લાગે કે આ બહુ સુખી માણસ છે, તો પછી એને પણ પછી પૈસા કમાવાનું ને સુખી મોટા માણસ થવાનું ઊભું થાય. એટલે ડિઝાઇન જોઈને ડિઝાઇન જેવો થાય એમ. પછી જ્ઞાની જોવે તો જ્ઞાની જેવો થતો જાય. એટલે આ જ્ઞાનીને જોવાના એટલે સ્થૂળ તો નીકળી જશે, પછી સૂક્ષ્મમાં એનો જે ગુણો છે અને પછી એનું જે જ્ઞાન છે ને આજ્ઞા છે, એટલે એ જેવું તમે જુઓ તે રૂપ તમે થાવ. એટલે દાદા ડિઝાઇન જોઈને ડિઝાઇન જેવો થાય, એટલે આ પ્રકૃતિ જે જુએ ને તે રૂપ થાય. એટલું સિમ્પલ છે. એટલે આનો આપણે સદુપયોગ કરી લેવાનો છે. દાદાની ડિઝાઇન, દાદાને જોઈ, દાદાના જ્ઞાનને જોઈ દાદા તૂપ થઈ રહેવાનું છે. આપણે બોલીએ બી છે, આપનું જ્ઞાન દર્શન ચારિત્ર્ય જ મારું જ્ઞાન દર્શન ચારિત્ર્ય સુખો. સો આપણા પ્રિન્સિપલ જ છે, આ સિદ્ધાંત જ છે. અને અમને બી દાદા બહુ કહેતા, અને દાદા કહેતા હવે છે ને તમે લોકો મારી સાથે જ રહો, એટલે અમારું તમે જોઈને શીખી જશો. અમુક વસ્તુ બોલવાથી કે સાંભળવાથી કે રસોઈ આમ બનાવવાની, એ સાંભળીને અમુક લેવલનું કરાય, પણ કોઈને બનાવતા જુઓ ને તો તમે એકદમ એક્ઝેક્ટ શીખી જાઓ. એવું દાદાએ અમને કીધું, અમને જોઈને શીખો. એટલે દાદાને અમે એનો વ્યવહાર જોતા, એમની વાત કરવાની ઢબ જોતા, બોધ કળા, જ્ઞાન કળા અને આખી વિતરાગતા. અરે એક તો જસ્ટ થોડું વાત કરી નીકળી એટલે કહું, મને યાદ છે સિમંદર સ્વામીનું જયારે એવું બનતું હતું કામરેજમાં, ત્યારે આખી એક સિમંદર સ્વામીની જે આખું મૂર્તિ હતી ને, મૂર્તિનો બહુ મોટો પથ્થર હતો. તો કોઈક કારણસર એ પથ્થર એને એક મહાત્મા બહુ ભાવથી આપી જ રહ્યા હતા કે એમના તરફથી જ હતું. પછી એ પથ્થરમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો હતો, એટલે એ નતો લેવાનો અને બીજું કંઈક કરવાનું હતું. નાઉ ઇટ વોઝ અ મેજર સેટબેક, કારણ કે રોજ એને અનુમોદન હોય, આશીર્વાદ હોય, સારું છે કરીએ છીએ, અને એ મોટી વસ્તુ એને ના પાડવાની હતી. આઈ ડોન્ટ નો ધ ડિટેલ્સ, પણ હું જયારે ગ્રોસ લેવલ પર વાત કરું છું. વાત બહુ સરસ હતી. મને યાદ છે પેડર રોડમાં ચિમનભાઈને ત્યાં થઈ હતી આ વાત. પછી ભાઈ તો આવ્યા ને એને તો એમ જ કે બસ અમારા તો. પછી દાદાએ એટલું પ્રેમથી ને એટલું ટેક્ટફુલી આખી એને વાત કરીને કે એને દુઃખ બી ના થયું, અને એ જે દાદા વ્યવહાર કરવા તો થઈ ગયો. એટલે હવે આ વસ્તુ અંકિત થઈ ગઈ હોય. એટલે દાદા જે કીધું ને કે જોઈને શીખાશે, એટલે અમુક વસ્તુ આ રીતે છે. અને આપણે પણ એકબીજા મહાત્માઓના કે આપણા પુત્રોના કે કોઈના બી કોઈ બી સારી વ્યક્તિના, ઇટ કેન બી નોન મહાત્મા ઓલ્સો, કોઈ બી સારી વ્યક્તિનો કંઈક સદગુણ જોઈએ ને, તો એ જોઈને આપણે એવી ભાવ કરીએ કે આ ગુણ બહુ સારો છે મારામાં, આવો તો આપણામાં આવતો થાય. જોઈને શીખાય આખી વાત. જોઈને બહુ ફાસ્ટ શીખાય. એટલે ડિઝાઇન જોઈને ડિઝાઇન જેવો થઈ જાય, એટલે જ્ઞાની નિર્દેશન કરતા તે રૂપ થઈ જાય. પોઝિટિવ રીતે લઉં તો પછી ચોર દાદા કે એમને ઓપોઝિટ બી દાદા સમજાવ્યું છે. ઓપોઝિટમાં શું સમજાવ્યું દાદા ખબર છે? કે દાદા કે કોઈને ખિસ્સા ખાતરું બનવું હોય ને, તો ખિસ્સા ખાતરું કોઈ કોલેજ નથી હોતી કે એમાં તમે એડમિશન લો અને તમને ટેકનિક શીખવાડે હાઉ ટુ ખિસ્સું કેમ કાપવું. એ તો ખિસ્સા કાતરા સાથે 6 મહિના રહે તો એક થઈ જાય એક્સપર્ટ એમ કરીને, એનું જોઈને શીખી જાય એમ કરીને. એટલે આવું બધું છે. એટલે દાદાએ અક્રમ માર્ગ છે, ભરેલા માઇનસ માર્ગને ચડાવવાના કેવી રીતે? કારણ થિયોરેટિકલી તો દાદા કેટલું બધું સમજાયું છે, અથડામણ ઢાળ છે ને ભોગવતીની ભૂલ ને વ્યવસ્થિત. એ નોલેજ સાંભળેલું અમુક લેવલ સુધી ઇફેક્ટ થાય, પણ જોયેલું વધારે અસર કરે. એટલે આપણે જેટલું બીજા સદગુણો જોશું તો આપણામાં આવતા જશે માગીએ તો. એટલે આપણે બોલીએ બી છે સર્વે કલ્યાણ મૂર્તિ સંકિતધારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો ઉત્કૃષ્ટપણે પુરાયમાન થઈ મને શક્તિવાન બનાવો. એટલે આ બધી ચાવીઓ દાદાએ આપેલી છે. ભલે એમની સ્થૂળ હાજરીમાં અમને આટલું કીધું, અમને જોઈને તમે શીખશો, અને એ પછી આપણે બધા મહાત્માને આ ટેકનિક એમને ખુલ્લી કરેલી જ છે કે જોઈને શીખો. બહુ ફાસ્ટ છે. અક્રમ તો આપણું મોક્ષ માર્ગનું જેને કહેવાય શોર્ટકટ છે, લિફ્ટ માર્ગ છે. એ કૃપાથી સીધી દ્રષ્ટિ બદલાઈ જાય છે, નામધારીમાંથી શુદ્ધાત્મા થઈ જાય છે, અને 1-2 અવતારી કે એવી રીતે થઈ જવાય છે. અને એમાં બી શોર્ટકટ કોઈને જોતું હોય તો આ નિધિ વ્યસનથી બધું ફાટ બધા ગુણો ખેંચાઈ જાય
અને એનાથી વધારે શોર્ટકટમાં જો શોર્ટકટ જોતું હોય ને, મારી પર્સનલ વ્યૂ પોઈન્ટ છે, દાદાનું નથી, ધીસ ઇઝ માય પર્સનલ થોડાક અનુભવથી મારું નીકળેલું તારણ છે, વિચ વર્ક્સ. એટલે આ બધું ડિઝાઇનમાંથી ડિઝાઇન બોલ્યા ને, એટલે આ જોવાથી શીખાય, અને જોવાથી શીખવાના બધા મેં દાખલા તમે આપ્યા કે કઈ રીતે મને પોતાને મારો અનુભવ છે આ રીતે હેલ્પ કરે છે, એટલે આપણે બધા આનો લાભ લઈ શકીએ છીએ, આ વાક્યનો આપણે લાભ લઈ શકીએ છીએ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હજી આપણો ટાઈમ થયો છે, ત્રિમંત્ર બોલાવજો. નરેશભાઈ ફોલો કરજો. નમો વિતરાગાય, નમો મિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાવણમ, એસો પંચન મુક્કારો, ऐसो पंचन मुक्कारो, સૌ ભાવપણાસણો, सवपावपणासनो, મંગલાણં ચ સુવેસિં, मंगलानम च सुवेसिम, પરમં હવૈ મંગલમ. परम हवै मंगलम. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद.